હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે નાગરિકતા સિટીઝનશીપ ચેપ્ટર જોતા હતા। એના આપણે ઓલરેડી 2 પાર્ટ જોઈ ગયા છે। તો જો આગળના નાગરિકતાના 2 પાર્ટ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। બંધારણના આપણે 15 લેક્ચર બનાવી દીધા છે, તો જો આગળના 15 લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ ચલાવીએ છીએ। બીજી વસ્તુ, આવા ને આવા વિડીયો તમને મળતા રહે એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય। ઓકે, તો નાગરિકતા આ ચેપ્ટર આપણે 2 લેક્ચર પહેલા સ્ટાર્ટ કરી દીધું હતું અને નાગરિકતાના આપણે 2 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના બંને લેક્ચર ન જોયા હોય તો પહેલા એ જોઈ લેજો, કારણ કે આ નાગરિકતા ચેપ્ટર સમજવા માટે તમારે આગળના 2 લેક્ચર જોવા જરૂરી છે। પહેલા લેક્ચરની અંદર આપણે નાગરિકતા શું છે, કેટલા પ્રકારના લોકો ભારતની અંદર રહે છે, અનુચ્છેદ નંબર 5, 6, 7, 8, 9, 10 અને 11 ની વાત કરી। એના પછી જે બીજો લેક્ચર લીધો હતો એની અંદર નાગરિકતા અધિનિયમ 1955 ની વાત કરી હતી, જે સંસદ દ્વારા બનાવવામાં આવે છે, જેની અંદર જે આગળના અનુચ્છેદની અંદર જે વસ્તુ નથી એ આની અંદર એડ કરવામાં આવે છે કે ભાઈ 26મી જાન્યુઆરી 1950 પછી કયા કયા લોકોને નાગરિકતા આપી શકાય અને આ અધિનિયમમાં 5 રીતના ભારતની નાગરિકતા મેળવી શકાય એની વાત કરી છે। જન્મના આધારે, વંશાનુક્રમ, નોંધણી એટલે કે રજિસ્ટ્રેશનના આધારે, પ્રાકૃતિકરણ નેચરલાઇઝેશનના આધારે અને નવા પ્રદેશના જોડાણ। આ બધાને આપણે ડીપમાં લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા। સાથે સાથે આપણે એ પણ ભણ્યા હતા કે 3 રીતથી ભારતની નાગરિકતા છે એ પૂરી થાય। સ્વયં તમે ત્યાગ કરો અથવા તો તમે બીજા દેશની નાગરિકતા સ્વીકારો તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને સરકારી આદેશ દ્વારા છીનવી લેવામાં આવશે। તો આ બધી વસ્તુઓ પણ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા। ઓકે, હવે આપણે આ નાગરિકતા ચેપ્ટરને આજે આપણે પૂરું કરવાનું છે અને ટોટલી વસ્તુ જે CAA છે શું છે એ આપણે જોઈશું। મેં તમને કીધું હતું કે બેવડી નાગરિકતા ડ્યુઅલ સિટીઝનશીપ, તો આ ડ્યુઅલ સિટીઝનશીપ શું છે એને પણ હું તમને સમજાવીશ અને ઘણી બધી વસ્તુઓ હું આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાનું છે। આજના લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે। આની અંદર અમુક એવી ટર્મ છે જે તમારે સમજવાની છે। ઓકે, જેમ કે PIO શું છે, પછી OCI શું છે, OCI એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપ બેવડી નાગરિકતા શું છે એ તમને સમજાવીશ। પછી આગળ CAA જેના લીધે આંદોલન થયું હતું, વિરોધ થયો હતો, એની અંદર કેમ વિરોધ થયો હતો, એની અંદર એવું તો શું હતું, એ બધી વસ્તુ હું તમને સમજાવવાનો છું। પછી NRC રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર શું છે, પછી NPR રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર શું છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર શું છે, આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે સમજીશું। 1 બાય 1 એક એક ટર્મને સમજીશું। સૌથી પહેલા વાત કરીએ આપણે NRI ની। આપણે બોલતા હોઈએ છીએ કે મારે તો NRI છોકરો જોઈએ, અમુક છોકરીઓ બોલતી હોય છે મારે તો NRI જોઈએ છે। ઓકે, હવે ભારતની અંદરથી છોકરો નથી પસંદ કરવો, જે વિદેશમાં ગયેલો છે ભારતમાંથી, ઓકે, એવો છોકરો જોઈએ છે। તો બિન નિવાસી એને ભારતીય કહેવામાં આવે છે, એને ટૂંકમાં NRI કહેવામાં આવે છે, નોન રેસિડન્ટ ઇન્ડિયા। એટલે ભારતનો તો છે પણ ભારતની અંદર નથી રહેતો। કેમ? સિમ્પલ વસ્તુ છે કે આપણે ભણી રહીએ, ગ્રેજ્યુએટ થઈ જઈએ, એના પછી રોજગાર મેળવવા માટે કે શિક્ષણ એટલે કે શિક્ષણના હેતુથી આપણે ફોરેન જતા હોઈએ છીએ, તો આને આપણે NRI કહીએ છીએ। એટલે કે સમજી લો કે કોઈ રોજગાર માટે, કોઈ ધંધો કરવા માટે ફોરેન જઈએ, અથવા તો ભણવા આગળ ભણવાનું હોય એ પૂરું કરવા માટે આપણે ક્યાં જઈએ, માસ્ટર કરવા માટે ફોરેન જઈએ। ફોરેનની અંદર 4-5 વર્ષ આપણે ભણી લઈએ, રોજગાર પ્રાપ્ત કરી લઈએ, પછી પાછા પણ આવી જતા હોય છે। તો આ દરમિયાન એ ભારતના નાગરિક જ કહેવાય છે, કારણ કે એ વખતે જ્યારે ભણવા જાય છે કે શિક્ષણના અર્થે જાય છે કે રોજગારના અર્થે જાય છે, એ ભારતની નાગરિકતાનો ત્યાગ નથી કરતા, એ ડ્યુઅલ મતલબ કે ત્યાંની નાગરિકતા સ્વીકારતા નથી, ત્યાં જસ્ટ શિક્ષણ માટે જઈએ છે। ઓકે, તો એને શું કહેવામાં આવે છે? NRI, બિન નિવાસી ભારતીય। આ સિમ્પલ વસ્તુ છે, નોર્મલ ટર્મ છે, ક્યાંક ને ક્યાંક સાંભળતા જશો। ઓકે, કે ભણવા માટે તમને ખબર હોય કે ગ્રેજ્યુએટ પછી બહાર મોકલતા હોય છે બધાના છોકરાઓને, તો એને NRI કહેવામાં આવે। ઓકે, તો ભારતીય નાગરિક જ હોય, પહેલા યાદ રાખજો, એ ભારતીય નાગરિક જ હોય પણ ભારતની બહાર રહે છે, અથવા તો જેના જોડે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર છે। આ શું છે હું તમને આગળ સમજાવીશ। તેને બિન નિવાસી ભારતીય કહેવામાં આવે છે। NRI એટલે ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય પરંતુ રોજગાર અને શિક્ષણના હેતુથી વિદેશમાં ગયા હોય। આ જે નોન રેસિડન્ટ ઇન્ડિયા છે એમને બધા જ હકો મળે છે જે ઇન્ડિયન નાગરિકને મળે છે। ઓકે, ભલે એ ફોરેનની અંદર જઈને શું કરે છે, રોજગાર માટે રહે છે, શિક્ષણ મેળવવા માટે જાય છે, પણ ત્યાંની નાગરિકતા નથી સ્વીકારતા, હજુ ઇન્ડિયન જ છે।
તો એમને બધા જે ઇન્ડિયન સિટીઝનને મળશે એ બધા જ હકો આ બિન નિવાસી ભારતીયને પણ મળશે, નોન રેસિડન્ટ ઇન્ડિયનને પણ મળશે. તો આ ટર્મ આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગઈ હશે. એના પછી એક ટર્મ આવે છે PIO, જેને કહેવામાં આવે છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, ભારતીય મૂળની વ્યક્તિ. ઓકે, આવો શબ્દ ક્યાંક ને ક્યાંક આપણે વાંચતા હશો કે આ વ્યક્તિ ભારતીય મૂળની છે. હવે ભારતીય મૂળનો મતલબ શું? ઓકે, ઉપરનું NRI નો મતલબ શું થાય અને ભારતીય મૂળનો મતલબ શું થાય? જો ભારતીય મૂળની અંદર શું હોય, સૌથી પહેલા તો વિદેશી હોય. વિદેશી એટલે કે ભારતના લોકો જ હોય, પણ વિદેશમાં જઈને વિદેશની નાગરિકતા સ્વીકારી લે. તો ભારતમાંથી વિદેશમાં જાય અને વિદેશની નાગરિકતા સ્વીકારી લે તો એને શું કહેવામાં આવે? PIO કહેવામાં આવે, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. ઓરિજિનનો મતલબ થાય જન્મ. ઓકે, તો ભારતની અંદર જન્મ તો થયો છે, ઓકે, પણ એ ક્યાં જતો રહ્યો છે? વિદેશમાં જતો રહ્યો છે અને વિદેશની ક્યાંક ને ક્યાંક નાગરિકતા એમને સ્વીકારી લીધી છે. તો આવા જે લોકો છે એ શેમાં આવશે? ભારતીય મૂળની અંદર આવશે. તમે ખબર હોય કે અત્યારે જે ગૂગલ છે એ ગૂગલના CEO કોણ છે? સુંદર પિચાઈ છે. તો સુંદર પિચાઈ એ ભારતના મતલબ કે ભારતીય મૂળના આપણે કહીએ છીએ, એમ નથી કહેતા કે ભારતના નાગરિક છે, ના, એ ભારતીય મૂળના છે. ઓકે, પણ એમને સિટીઝનશીપ USA ની સ્વીકારી લીધી છે, તો એ ભારતીય મૂળના વ્યક્તિ કહેવાશે. તો એવા સિમ્પલ વસ્તુ છે કે અહીંયાથી વિદેશમાં જાઓ, સમજી લો NRI છે, NRI એ PIO બની જાય. ઓકે, સમજી લો NRI ભણવા અર્થે શિક્ષણ માટે જાય છે ત્યાં અને ભણી રહે, એના પછી ઓકે એ ત્યાંની નાગરિકતા માટે એપ્લાય કરે છે અને ત્યાંના નાગરિક બની જાય છે. તો અહીંયા આ જે ઇન્ડિયાની નાગરિકતા છે એ ઓટોમેટિક કેન્સલ થઈ જશે, પરંતુ એ PIO એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન કહેવામાં આવશે. જો એવા વ્યક્તિને ભારતની અંદર હરવું ફરવું હોય તો એના માટે 15 વર્ષ સુધીના વિઝા આપવામાં આવે છે. તો જો શું લખેલું છે આની અંદર, પછી આગળ જતા એને OCI ની અંદર ભેળવી નાખવામાં આવ્યું, મતલબ કે PIO જેવું અત્યારે કશું નથી. ઓકે, આ PIO છે એ આગળ જતા OCI ની અંદર ભેળવી નાખવામાં આવે છે, OCI ની અંદર મિક્સ કરી દેવામાં આવે છે. OCI શું છે એ હું તમને આના પછી સમજાવું છું. ચલો પહેલા PIO સમજી લઈએ કે એવા વિદેશી જેમની 4 પેઢી ભારત સાથે જોડાયેલી હોય, PIO ને 15 વર્ષ માટે માન્ય હતું. ઓકે, પહેલા PIO કાર્ડ ધારકોને અલગથી વિઝા કાઢવાની જરૂર નથી, એમને 15 વર્ષ સુધીના વિઝા ભારતની અંદર આવ જાવ કરી શકે છે. મતલબ કે એમને 15 વર્ષ સુધીના વિઝા મળતા હતા જો એ ત્યાંની નાગરિકતા સ્વીકારી લે. મતલબ કે ત્યાંની નાગરિકતા સ્વીકારી એટલે ભારત સાથે હવે એમને કોઈ લેવા દેવા નથી. ઓકે, એ ભારતીય મૂળના છે, પરંતુ ઇન્ડિયન ફોરેનની જો નાગરિકતા સ્વીકારી લે છે તો ઇન્ડિયન નાગરિકતા એ કેન્સલ થઈ જાય છે ઓટોમેટિક, એવો નિયમ છે. તો હવે એ ઇન્ડિયા આવવા માટે પણ એમને વિઝા જોઈએ. તો જો એ PIO હશે એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન હશે, ભારતની અંદર એનો જન્મ થયો હશે અથવા તો એના મમ્મી પપ્પા અથવા તો દાદા દાદી ભારતની અંદર જન્મ્યા હશે, તો એમને આ PIO અંતર્ગત 15 વર્ષના વિઝા આપવામાં આવતા હતા કે ભાઈ 15 વર્ષના તમને ઇન્ડિયન વિઝા મળે છે, તમારે 15 વર્ષ સુધી જ્યારે પણ આવવું જવું હોય તમે જઈ શકો છો. તે ભારતમાં હવે સમજી લો કે એ ઇન્ડિયન મૂળના હતા એટલે કે ભારતીય મૂળના હતા, એમને ફોરેનમાં જઈને ફોરેનની નાગરિકતા સ્વીકારી લીધી. હવે સમજી લો એમને ભારતની નાગરિકતા મેળવવી છે તો પાછી. ઓકે, તો એના માટે શું કરવું પડશે? ભારતની અંદર 7 વર્ષ રહેવું પડશે, ભારત આવવું પડશે, ભારતમાં 7 વર્ષ રહેવું પડશે, પછી નોંધણી દ્વારા ભારતની નાગરિકતા સ્વીકારી શકાય છે. નોંધણી એટલે કે બાય રજીસ્ટ્રેશન. ઓકે, આગળ આપણે ભણી ગયા ને બાય રજીસ્ટ્રેશન, તો નોંધણી દ્વારા પછી ભારતની નાગરિકતા સ્વીકારી શકાય છે. અને 2015માં જે PIO છે એને OCI ની અંદર ભેળવી નાખવામાં આવ્યું. તો અત્યારે જે PIO કાર્ડ છે એ એવું કઈ કાર્ડ છે જ નહીં, અત્યારે OCI કાર્ડ આવે છે. ઓકે, હવે OCI શું છે એ આપણે ભણ્યા, એટલે કે અત્યારે PIO છે એ નથી. 2015 સુધી OCI અને PIO બંને અલગ હતું, પછી બંનેને મર્જ કરી દેવામાં આવી. જે PIO છે એને OCI ની અંદર એડ કરી દેવામાં આવી છે. ચલો હવે OCI સમજીએ. OCI એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપ કહેવામાં આવે છે. જ્યારે મેં તમને આગળ પણ કીધું હતું કે અમુક લોકો જોડે બેવડી નાગરિકતા હોય, એટલે કે ભારતની પણ નાગરિકતા હોય સાથે સાથે ફોરેનની પણ નાગરિકતા હોય. તો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા OCI. ઓકે, બેવડી નાગરિકતા, ડ્યુઅલ સિટીઝનશીપ. હવે તમને પહેલો જ ક્વેશ્ચન થાય, સાહેબ આ વસ્તુ તો અનુચ્છેદ નંબર 9 નું ઉલ્લંઘન કરે છે, કારણ કે અનુચ્છેદ 9 ની અંદર એવું લખેલું છે કે જો તમે ફોરેનની નાગરિકતા સ્વીકારો છો તો તમારી જે ઇન્ડિયન નાગરિકતા છે એ કેન્સલ થઈ જશે. સાથે સાથે એની અંદર એવું પણ લખ્યું છે કે ભારતની હંમેશા એક નાગરિક તત્વ રહેશે. મતલબ કે જો ભારતનો નાગરિક હશે તો ફોરેનનો નાગરિક નહીં હોય, અને જો ફોરેનનો નાગરિક હશે તો એ ભારતનો નાગરિક નહીં હોય. ક્લિયર?
તો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એક નવી વસ્તુ લાવવામાં આવે છે, ઓસીઆઈ કહેવામાં આવે છે. ઓકે, ઓસીઆઈ નો મતલબ થાય ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, જેમને બેવડી નાગરિકતા પણ તમે કહી શકો, ડ્યુઅલ સિટીઝનશીપ પણ કહી શકો. શું છે આની અંદર, શું ખ્યાલ છે એ જોઈએ. તો ભારતની સંસદે બેવડી નાગરિકતા માટેનો કાયદો 2005માં ઓસીઆઈ લાવવામાં આવ્યું. ઓકે, તો પૂછાય એક્ઝામની અંદર કે ઓસીઆઈ એ ક્યારે લાવવામાં આવ્યું, તો 2005 ની અંદર લાવવામાં આવ્યું અને 2015માં ઓસીઆઈ અને પીઆઈઓ બંનેને મિક્સ કરવામાં આવ્યું. ઓકે, તો મિક્સ કરવાનું પૂછાય, પીઆઈઓ ક્યારે ઓસીઆઈ ની અંદર એડ કરી દેવામાં આવ્યું, તો 2015 આવશે. પણ એમ પૂછાય ઓસીઆઈ ક્યારે બનાવવામાં આવ્યું, તો 2005. હવે શું હતું ઓસીઆઈ ની અંદર, ધ્યાનથી સમજો કે ભાઈ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના ભારતીય મૂળના લોકો, ઓકે, એવા લોકો જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ નથી ગયા ભારતમાંથી, બીજા કોઈ પણ કન્ટ્રીમાં ચાલે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના ભારતીય મૂળના તમામ લોકો જેમના માતા પિતા, દાદા દાદી 26મી જાન્યુઆરી 1950 પછી ભારતમાંથી સ્થળાંતરિત થયા હોય. ઓકે, એટલે કે 26મી જાન્યુઆરી 1950 આપણે શું બનાવ્યું, બંધારણ છે એને લાગુ કરી દીધું. એના પછી ભારતમાંથી ગમે ત્યાં ફોરેન ગયા હોય. ઓકે, 26મી જાન્યુઆરી 1950 પછી ભારતમાંથી ગમે ત્યાં ગયા હોય અને ત્યાં જઈને વસી ગયા હોય અને ત્યાં જઈને એની નાગરિકતા એટલે કે વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી હોય, અથવા તો 26મી જાન્યુઆરી 1950 પછી ભારતના નાગરિક બનવા માટે યોગ્ય હોય. મેં આગળ તમને યોગ્યતા કીધી હતી કે કયા કયા લોકો, તમને 5 કીધું હતું કે 5 એવી વસ્તુઓ છે, 5 રીતના તમે ભારતની નાગરિકતા સ્વીકારી શકો. મતલબ કે 26મી જાન્યુઆરી 1950 પછી એવા વ્યક્તિઓ જે ભારતની નાગરિકતા સ્વીકારવા માટે યોગ્ય હોય, ઓકે, લાયકાત ધરાવે છે, એવા લોકો હોય, અથવા તો 15 ઓગસ્ટ 1947 પછી ભારતના કોઈ ભાગના નિવાસી હોય. એટલે કે એક્ઝામ્પલ તરીકે તમને કહું તો 1947 પછી આપણે ઘણી બધી, જેમ કે ગોવા છે એ પોર્ટુગીઝોથી આપણે અલગ કરાયું હતું 1961 ની અંદર, દીવ દમણ છે એ પણ પોર્ટુગીઝોની જોડે હતું. તો એ બધા જે ભાગ છે એ ભારતની અંદર એડ કરી દીધા. તો એ ભાગ ઉપર જે વસ્તી રહે છે, લોકો રહે છે, એમને ઓટોમેટિક ભારતની નાગરિકતા મળી જશે. એ આપણે આગળ પણ જોયું હતું કે કાલ ઉઠીને કોઈ દેશનો ભાગ ભારતની અંદર સામેલ કરવામાં આવે છે તો એ ભાગના ઉપર રહેતા જે લોકો છે, જે વસ્તી છે, એને ઓટોમેટિક ભારતની નાગરિકતા મળી જશે. પછી એ સિક્કિમ હોય, સિક્કિમની અંદર પણ એવું થયું હતું. પછી ગોવા છે, દીવ દમણ છે, આ બધા વિદેશીઓના હાથમાં હતા, એને આપણે કબજાવી લીધા, તો એના ઉપર જે રહેતા લોકો છે એમને ઓટોમેટિક ભારતની નાગરિકતા મળી જશે. તો 1947 પછી ભારતના કોઈ પણ ભાગના નિવાસી હોય તો એમને ઓસીઆઈ કાર્ડ માટેની નોંધણી કરવા પ્રાપ્ત છે. હવે શું કહેવા માંગે છે, ધ્યાનથી સમજી લો. આગળનો જે કોન્સેપ્ટ હતો ને, આ જે પીઆઈઓ નો જે કોન્સેપ્ટ હતો, આને થોડો વધારે પડતો શું કરવામાં આવ્યો, એડ કરવામાં આવ્યો, વધારે પડતી સત્તા આપવામાં આવી. પીઆઈઓ ની જે સત્તા છે એ બહુ લિમિટ હતી. તમે 15 વર્ષના જ વિઝા મળતા હતા. તમે ભલે ભારતીય મૂળના હોય, તમે ભલે ભારતીય મૂળના હોય, પણ તમને 15 વર્ષ સુધીના જ વિઝા મળતા હતા. જ્યારે ઓસીઆઈમાં તમને શું કહી દીધું કે ઓસીઆઈ કાર્ડ ધારકોને આજીવન વિઝા મળશે. એટલે કે એવા લોકો જે ભારતીય મૂળના છે, એટલે કે એમના મમ્મી પપ્પા ભારતની અંદર રહે છે અથવા તો દાદા દાદી ભારતની અંદર રહેતા હતા અને 26મી જાન્યુઆરી 1950 પછી ભારતના નાગરિક હતા અને 26મી જાન્યુઆરી 1950 પછી એ વિદેશમાં જતા રહ્યા અને વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી. તો એવા લોકોની વાત થાય છે. અહીંયા યાદ રાખજો, અહીંયા ઓસીઆઈમાં ભારતીય મૂળના વાત થાય છે, એમના જોડે ભારતની નાગરિકતા નથી. આ જે ઓસીઆઈ કાર્ડ છે કોને મળે, વિદેશી લોકોને મળે, જેમને વિદેશી નાગરિકતા સ્વીકારી લીધી છે પણ ભારતીય મૂળના છે. ક્લિયર? તો આ પહેલા માઇન્ડની અંદર રાખજો. જો 3 વસ્તુ મેં તમને કીધું ને, બિન નિવાસી ભારતીય મૂળની વ્યક્તિ અને ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા. તો આ 3માં ફરકમાં મેન જે ફરક કહું છું ને કે બિન નિવાસી ભારતીય હોય ને એ ભારતના નાગરિક હોય, એમના જોડે ભારતની સિટીઝનશીપ હોય, ખાલી બહાર જઈને રહેતા હોય, બહાર જઈને ભણતા હોય. ક્લિયર? ચલો, તો આ પહેલું આ થઈ ગયું. જ્યારે પીઆઈઓ અને ઓસીઆઈમાં એ ભારતના નાગરિક ના હોય, એમના જોડે ભારતની નાગરિકતા નથી, એમના જોડે વિદેશની નાગરિકતા છે. ક્લિયર? તો આ જે બે વસ્તુ છે ને એ સેમ છે, પીઆઈઓ અને ઓસીઆઈ. જ્યારે એનઆરઆઈ છે એમના લોકો જોડે તો ભારતની નાગરિકતા છે, ખાલી બહાર જઈને રહે છે, બહાર જઈને ભણે છે. ક્લિયર? તો આ યાદ રાખજો. તો વાત કરીએ ઓસીઆઈ. તો ઓસીઆઈમાં કહી દેવામાં આવ્યું કે જે લોકો જોડે ઓસીઆઈ કાર્ડ હશે એમને આજીવન વિઝા રહેશે. ભારતની અંદર જ્યારે આવવું હોય ત્યારે આવી શકશે, ભારતની અંદર જ્યારે જેટલું રહેવું હોય એટલું રહી શકે. ઓકે, તો એમને આજીવન વિઝા આપવામાં આવશે. એટલે કે એમના જોડે ડ્યુઅલ નાગરિકતા થઈ ગઈ. આજીવન વિઝાનો મતલબ શું થાય? સમજી લો કે હું અમેરિકા છું,
ઓકે, હું સમજી એક્ઝામ્પલ તરીકે ચલો મારું એક એક્ઝામ્પલ આપું. સમજી લો કે 26મી જાન્યુઆરી 1950 એના પછી સમજી લો કે હું ભારતમાંથી અમેરિકા જતો રહું છું. ક્યાં જતો રહું છું? અમેરિકા જતો રહું છું. હવે અમેરિકા જઈને હું સમજી લો અમેરિકાની નાગરિકતા સ્વીકારી લઉં છું. અમેરિકાની નાગરિકતા સ્વીકારી લઉં છું. હવે હું ભારતીય મૂળનો છું, વિદેશમાં રહું છું અને વિદેશની નાગરિકતા મેં સ્વીકારી લીધી. હવે સમજી લો કે મારે ભારતની અંદર આવવા માટેના વિઝા જોઈએ છે, મારે ભારતમાં પાછું આવવું છે. ઓકે, અને એના માટેના મારે વિઝા જોઈએ છે. મતલબ કે મારે અમેરિકામાં ધંધો છે એ તો મારે રાખવો જ છે, સાથે સાથે મારે ભારતમાં આવ જાવ પણ કરવું છે. કારણ કે મારી સમજી લો કે દાદા દાદી અહીંયા રહેતા હોય, સમજી લો કે મારે એવું થોડી પ્રોપર્ટી હોય એ ભારતની અંદર હોય, તો કદાચ મારે આવ જાવ કરવું પડે. તો એના માટે આ એક OCI લાવવામાં આવ્યું. હવે OCI છે ને એ યાદ રાખજો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના લોકો માટે છે. મતલબ કે અમેરિકામાં હોય તો ચાલે, બીજા કોઈ પણ દેશમાં ચાલે, પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના ના હોવા જોઈએ. ક્લિયર? ચલો, તો આ બે વસ્તુ યાદ રાખજો. તો સમજી લો કે અમેરિકામાંથી હું પાછો ક્યાં આવ્યો? ઇન્ડિયા આવ્યો. હવે ઇન્ડિયાની અંદર OCI પદ્ધતિ છે, તો મેં શું કર્યું? OCI માટે એપ્લાય કર્યું. હવે OCI કઈ રીતના એપ્લાય કરી શકાય? તો એ પણ નોંધણી દ્વારા છે. યાદ રાખજો, જે PIO અને OCI એની અંદર કઈ રીતના ભારતની નાગરિકતા મળશે? તો યાદ રાખજો એ રજીસ્ટ્રેશન દ્વારા એટલે કે નોંધણી દ્વારા મળશે. તો હું શું કર્યું? OCI કાર્ડ મારે લેવું પડે, કારણ કે મારે સમજી લો ભારતની અંદર આવ જાવ કરવું છે. તો હું શું કરીશ? OCI માટે એપ્લાય કરીશ, એટલે કે નોંધણી દ્વારા એ એપ્લાય કરીશ. ઓકે, અને જો મારા ડોક્યુમેન્ટ સારા હશે, મતલબ કે સેટિસ્ફાઈ કરતા હશે, ઓકે, આના જે નિયમો છે એને, તો મને OCI કાર્ડ મળી શકશે. હવે જો મને OCI કાર્ડ મળી ગયું તો હું નાગરિક કોનો છું? તો અમેરિકાનો નાગરિક છું, પણ આજીવન વિઝા મને ઇન્ડિયાના પણ મળી ગયા. તો નાગરિકતા મારી અમેરિકાની છે, પણ OCI કાર્ડ મને મળી ગયું, તો એનો મતલબ ઇન્ડિયાની અંદર હું આજીવન આવ જાવ કરી શકું, મને આજીવન વિઝા મળી ગયા. તો આને જ કહેવાય છે ડ્યુઅલ નાગરિકતા, એટલે કે ડ્યુઅલ સિટીઝનશીપ, બેવડી નાગરિકતા. એટલે કે ઇન્ડિયાની પણ વન ટાઈપ ઓફ ઇન્ડિયાની નાગરિકતા તમને મેળવીને આજીવન વિઝાનો મતલબ શું થયું? તમે ભારતમાં ક્યારે પણ આવી જઈ શકો છો. ઓકે, તો એનો મતલબ શું કહ્યું? કે તમને ભારતની પણ એક ટાઈપની નાગરિકતા મળી ગઈ અને USA ની પણ એક ટાઈપની નાગરિકતા મળી ગઈ. પણ અહીંયા ઘણી બધી વસ્તુ રિસ્ટ્રિક્શન છે. મતલબ કે એવું કઈ વસ્તુ છે જે OCI નાગરિકો છે એ ના કરી શકે પણ ભારતના નાગરિકો કરી શકે, એ પણ હું તમને સમજાવું છું. ચલો, બીજી વસ્તુ શું થઈ એ જોઈએ. OCI કાર્ડ મળ્યાના 5 વર્ષ પછી નાગરિકતાની નોંધણી કરી શકે, જેમાં 1 વર્ષ ભારતમાં રહેવું પડે. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે એ અમેરિકાનો, જે સમજી લો કે અમેરિકાની નાગરિકતા સ્વીકારી લીધી. હવે સમજી લો કે મારે ભારતની નાગરિકતા લેવી છે, તો અમેરિકાની કેન્સલ કરાવીને ભારતની નાગરિકતા લેવી છે. તો એના માટે શું છે કે જો મને OCI, પહેલા મારે ભારતમાં આવીને OCI કાર્ડ માટે એપ્લાય કરવાનું. OCI કાર્ડ મળી ગયું, એનો મતલબ કે હું આજીવન હવે ભારતની અંદર આઈ જાય કરું છું. હવે સમજી લો કે OCI કાર્ડ મળી ગયું, પણ મારે હજુ સેટિસ્ફેક્શન નથી, મારે ભારતની નાગરિકતા લેવી છે. તો જો મારે ભારતની નાગરિકતા લેવી હોય તો પહેલા તો USA ની નાગરિકતા મારે કેન્સલ કરાવવી પડે. ઓકે, તો USA ની નાગરિકતા હું કેન્સલ કરાવીને ભારતની નાગરિકતા માટે હું એપ્લાય કરું છું. હવે એ એપ્લાય કરવા માટેની એક કન્ડિશન છે કે પહેલા OCI કાર્ડ મળી ગયું, OCI કાર્ડ મળ્યાના 5 વર્ષ પછી, OCI કાર્ડ મળી ગયું એના પછી 5 વર્ષ પછી નોંધણી કરી શકાય છે, એટલે કે રજીસ્ટ્રેશન કરી શકાય છે, જેમાં સતત 1 વર્ષ મારે ભારતની અંદર રહેવું પડશે. ઓકે, એટલે કે OCI કાર્ડ મળ્યું પછી હું ઇન્ડિયા અને USA હું આઈ જાય કરી શકું છું 5 વર્ષ સુધી. 5 વર્ષ પછી હું 1 વર્ષ મારે કન્ટિન્યુઅસ ઇન્ડિયાની અંદર રહેવું પડશે, એના પછી હું ભારતની નાગરિકતા માટે એપ્લાય કરી શકું છું. ક્લિયર? તો આ શું છે? તો આ એનો નિયમ છે. આગળ વાત કરીએ કે 2015માં જે PIO છે એને OCI ની અંદર ભેળવી નાખવામાં આવ્યું, એટલે કે અને નામ એનું ચેન્જ કરી દેવામાં આવ્યું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર. તો આ બંને એક જ છે. જો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે OCI છે એનું નામ આગળ 2015માં ચેન્જ કરી દેવામાં આવ્યું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર, આવું આખું નામ થઈ ગયું. એટલે કે પાછળ કાર્ડ હોલ્ડર છે એ લગાવી દેવામાં આવ્યું. તો 2015માં શું થયું? PIO જે મેં તમને કીધું હતું, આજે PIO એ OCI ની અંદર એડ કરી દેવામાં આવ્યું. એટલે અત્યારે PIO તો છે જ નહીં, અત્યારે એક જ વસ્તુ છે OCI. ઓકે, ભારતની બહાર રહેતા જે નાગરિકો હોય એમને ભારતના વિઝા લેવા હોય અને ભારતીય મૂળના હોય તો એ OCI કાર્ડ લઈ શકે છે. ઓકે, અને એના માટેની જે કન્ડિશન છે એ મેં તમને કહી દીધી. તો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ હોલ્ડર. હવે તમને તરત જ ક્વેશ્ચન થાય કે ભારતના નાગરિકો અને OCI જે OCI કાર્ડ છે એ નાગરિકો, આ બંને વચ્ચે ફરક શું?
મતલબ કે એવી કઈ સત્તા છે જે ખાલી ને ખાલી ભારતના નાગરિકોને મળશે, ઓસીઆઈ કાર્ડ ધારકોને નહીં મળે? તો સિમ્પલ વસ્તુ છે કે જો એમને કયા અધિકારો નહીં મળે, તો એમને મત આપવાનો અધિકાર નહીં મળે. ઓકે, ભલે એમને આજીવન વિઝા આપ્યા છે, એમને વિઝા આપ્યા છે, ભારતના નાગરિક નથી બનાવ્યા. યાદ રાખજો, ઓસીઆઈ જે કાર્ડ ધારકો છે એમને ભારતના નાગરિક ફૂલ જે નાગરિકત્વ છે એ નથી આપ્યું. ખાલી તમને એમને આજીવન વિઝા આપે છે કે ભાઈ એ ઇન્ડિયામાંથી ઇન્ડિયામાં જ્યારે પણ આવવું હોય આજીવન આવી જઈ શકે છે. ઓકે, તો એ ઓસીઆઈ કાર્ડ ધારકોને ખાલી આટલી સત્તા આપી છે. તો મત આપવાનો અધિકાર પહેલા તો નથી આપ્યો, રોજગારીનો સમાન અધિકાર નથી આપ્યો, જે ભારતના નાગરિકોને મળશે એવો અધિકાર, સમાન અધિકાર નથી આપ્યો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ન્યાયાધીશ, ચૂંટણી કમિશનર જેવા પદો માટે ઉમેદવારી નહીં નોંધાવી શકે. સરકારી નોકરી નહીં મળે, એટલે કે જીપીએસસી, યુપીએસસી, ઓકે, એ એક્ઝામો નહીં આપી શકે. તો ઓસીઆઈ જે કાર્ડ ધારકો છે એ છે તો ફોરેન. જસ્ટ ઓસીઆઈ એટલા માટે લાવવામાં આવ્યું કે એ ભારતીય મૂળના છે અને ભારતની અંદર એમને આઈ જાય કરવું હોય તો એમને સમજી લો કે થોડું સહેલું પડે. એમને આજીવન કહેવાય કે વિઝા આપી દીધા તો એમને જ્યારે પણ ભારત આવવું હોય આઈ જાય કરી શકે. ઓકે, તો ઓસીઆઈ માટે ખાલી આટલી સત્તા છે. બીજું થોડું એક બીજી વસ્તુ પણ કરવામાં આવી છે કે ઓસીઆઈ ધારકોને શૈક્ષણિક, નાણાકીય અને આર્થિક બાબતો માટે એનઆરઆઈ સમાન દરજ્જો મળશે. કઈ ત્રણ? શૈક્ષણિક, ઓકે, અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરવું છે તો, અમુક નાણાકીય અને આર્થિક જે બાબતો છે એમાં એનઆરઆઈ સમાન દરજ્જો મળશે. તેમને દેશમાં FRRO વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારી એટલે કે ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ એમાં નોંધણીમાંથી મુક્તિ મળી. શું હતું? જો જ્યારે પણ કોઈ વિદેશી છે એ ભારતની અંદર આવે, એઝ અ વિઝિટર આવે, કોઈ ધંધાના અર્થે આવે કે કઈ પણ રીતના આવે, વિદેશી ભારતની અંદર આવે છે તો સૌથી પહેલા એ વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારી જોડે જઈને એની નોંધણી કરાવવી પડશે કે હું વિદેશથી ભારતની અંદર આવ્યો છું, મારે એઝ અ વિઝિટર વિઝા છે, આટલા સમય સુધીના વિઝા છે. તો અહીંયા શું કરવામાં આવતું હતું કે દર વર્ષે આની અંદર નોંધણી કરવા જવું પડતું હતું. સમજી લો કે હું વિદેશથી આવ્યો છું અને 5 વર્ષના વિઝા છે ઇન્ડિયાના, તો મારે દર વર્ષે આ ઓફિસની અંદર જઈને નોંધણી કરાવવી પડતી છે કે ભાઈ હું હજુ ઇન્ડિયાની અંદર છું, મારું આ કામ છે, મારા આટલે સુધીના વિઝા છે. તો અહીંયા જે ઓસીઆઈ કાર્ડ મળી ગયું, તો ઓસીઆઈ કાર્ડ ધારકોને આ બધી જે ઝંઝટ હતી એમાંથી મુક્તિ આપી દીધી કે તમારે આ રીતના આવી ઓફિસોની અંદર જઈને તમારે નોંધણી કરાવવાની જરૂર નથી. તો જે વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારી એટલે કે ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ છે એની અંદર નોંધણીમાંથી મુક્તિ મળી ગઈ. કોને? ઓસીઆઈ ધારકોને. ચલો, હવે ઓસીઆઈ ક્યારે રદ થાય? તો જો તમે અહીંયા ઇન્ડિયામાં આવો અને તમારા જોડે ઓસીઆઈ કાર્ડ છે, તમને ઓસીઆઈ કાર્ડ મળેલું છે, તો સામાન્ય જો તમે કાયદો પણ ભંગ કરો તો તમારું જે ઓસીઆઈ કાર્ડ છે એ રદ થઈ જશે. એટલે કે સિમ્પલ વસ્તુ, તમારું શું થતું હતું ખબર છે? અહીંયા આવો અને તમે ખાલી ટ્રાફિક સિગ્નલ પણ ભંગ કરો, ઇન્ડિયાનો ખાલી એક નિયમ, સિમ્પલ નિયમ પણ જો તમે ભંગ કરશો તો તમારું જે ઓસીઆઈ કાર્ડ છે એને રદ કરી દેવામાં આવશે. નોંધણી સમયે જો તમે ખોટા પુરાવા આપશો તો પણ તમારું ઓસીઆઈ કાર્ડ આગળ જતા રદ કરી દેવામાં આવશે જો ખબર પડશે તો. દુશ્મન સાથે ગેરકાનૂની રૂપથી સંપર્ક કરો. સમજો અમેરિકામાંથી તમે ઇન્ડિયામાં આવ્યા, તમે ઓસીઆઈ કાર્ડ લીધું અને સમજી લો કે અહીંની કંઈક ઇન્ફોર્મેશન તમે પાકિસ્તાનને આપો છો, તો જો તમે દુશ્મન સાથે ગેરકાનૂની રૂપથી સંપર્ક કરશો તો પણ તમારું ઓસીઆઈ કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે. તો આ 3 વસ્તુ આઈ હોપ સો સિમ્પલ છે, બહુ કોઈ કોમ્પ્લિકેટેડ નથી. જો સૌથી પહેલા એનઆરઆઈ તો તમને બધાને ખબર જ છે કોને એનઆરઆઈ કહેવામાં આવે. પછી પીઆઈઓ જે અત્યારે નથી, પણ હું તમને સમજાવી દઉં કે પીઆઈઓ છે ને એ ઓસીઆઈ ના જેવું જ હતું, પણ ઓસીઆઈથી ઓછી સત્તા આપતી હતી, જેમાં ખાલી 15 વર્ષ આપતું હતું. જે ભારતીય મૂળની વ્યક્તિ હોય એને જો ઇન્ડિયા આવવું હોય તો એને 15 વર્ષના વિઝા જ ખાલી મળતા હતા. ઓકે, પછી શું લાવવામાં આવ્યું? ઓસીઆઈ લાવવામાં આવ્યું, એટલે કે બેવડી નાગરિકતા લાવવામાં આવી, ડ્યુઅલ સિટીઝનશીપ, જેની અંદર આમ કહેવા માટે ડ્યુઅલ સિટીઝનશીપ છે પણ ટોટલી બંને દેશની ફૂલફિલ એટલે કે બંને દેશની કહેવાય કે પરફેક્ટલી સદસ્યતા નથી મળતી. જો એ વિદેશના વ્યક્તિ હોય, વિદેશની નાગરિકતા હોય પણ ભારતીય મૂળના વ્યક્તિ હોય તો એ વિદેશમાંથી ભારતમાં આવીને ઓસીઆઈ કાર્ડ લઈ શકે છે, પરંતુ એ પાકિસ્તાન કે બાંગ્લાદેશના હોવા જોઈએ નહીં, બીજા કોઈ પણ દેશના ચાલશે. અને જો ભારતીય મૂળના હશે, એના મમ્મી પપ્પા ભારતની અંદર રહેતા હશે અથવા તો દાદા દાદી રહેતા હતા, ઓકે, અથવા તો એમનો જન્મ ક્યાંક ભારતમાં થયો હતો અને પછી બીજા દેશમાં જઈને એમને ત્યાંની નાગરિકતા સ્વીકારી, હવે પાછું ઇન્ડિયાની અંદર હરવા ફરવા આવવું છે તો ઓસીઆઈ કાર્ડ એમને મળશે. પણ ઓસીઆઈ કાર્ડ એમના માટે આજીવન હશે, એટલે કે આજીવન એમને વિઝા મળી જશે. એના માટે તમારે સમજી લો કે એના માટે કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી કે તમારે 5 વર્ષ કે 10 વર્ષના જ વિઝા, ના, આજીવન ઇન્ડિયાની અંદર આઈ જાય કરી શકે છે. હવે
ભારતની નાગરિકતા મેળવવી હોય તો ઓસીઆઈ કાર્ડ તો પહેલા લેવાનું, એના 5 વર્ષ પછી ઓકે 5 વર્ષ પછી 1 વર્ષ સતત તમારે ઇન્ડિયાની અંદર રહીને પછી ભારતની નાગરિકતા માટે એપ્લાય કરવું પડશે. ક્લિયર? જો ઇન્ડિયન નાગરિકતા લેવી હોય તો, બાકી ઓસીઆઈ દ્વારા તમે આઈ જાય કરી શકો છો. હવે જે ઓસીઆઈ ધારકો છે એમને કયા કયા અધિકારો નથી મળતા? તો અહીંયા સરકારી નોકરી નહીં મળે, મત આપવાનો અધિકાર નહીં મળે, પછી ઉમેદવાર તરીકે નોંધણી કરાવવાનો હક નહીં મળે, રોજગારી જે અહીંના લોકોને જે રોજગારીનો અધિકાર મળે છે એવો અધિકાર એમને નહીં મળે. ઓસીઆઈ ક્યારે રદ થાય? તો જો તમે અહીંયા આવીને કાયદો ભંગ કરો, એક સામાન્ય કાયદો પણ ભંગ કરશો, રદ થઈ જશે. નોંધણી સમયે જો ખોટા પુરાવા આપેલા હશે, જૂઠું બોલ્યા હશો તો રદ થઈ જશે. દુશ્મન સાથે ગેરકાનૂની રૂપથી સંપર્ક રાખશો તો પણ શું થઈ જશે? રદ થઈ જશે. ઓકે, તો આ વસ્તુ છે ઓસીઆઈ. તો આઈ હોપ સો 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હવે આપણે જે 1955 નો જે સુધારો છે એની અંદર મેં તમને કીધું હતું 6 વખત સુધારા થયા. કેટલી વખત? તો આગળ મેં તમને વાત કરી એમ કેટલી વખત? 6 વખત સુધારા થયા હતા. જો મેં તમને આગળ પણ કીધું હતું કે નાગરિકતા અધિનિયમ 1955 જે અધિનિયમ લાવવામાં આવ્યો એની અંદર 6 વખત સુધારા થયા. આ 6 વખત સુધારામાંથી જે આ ઉપરના જે 5 છે એ મેં તમને આગળ ને આગળ ક્યાંક ને ક્યાંક તમને કહી દીધા છે. જે મહત્વની આ નાના નાના ચેન્જીસ હતા. 2019માં બહુ મોટી વસ્તુ લાવી દેવામાં આવી જે છે CAA, જેનો વિરોધ થયો હતો. હવે આપણે આ વસ્તુ ભણવાની છે. જો 2015માં શું કરવામાં આવ્યું તો મેં તમને કીધું ને કે જે PIO છે એને OCI ની અંદર એડ કરી દેવામાં આવ્યું, તો એ જ ઇમ્પોર્ટન્ટ છે, એ મેં તમને કહી દીધું. ઓકે, તો આની અંદર શું ચેન્જીસ કર્યા 2015માં તો એ મેં તમને ઓલરેડી કહી દીધું. પછી 86, 92, 3, 5 એની અંદર શું ફેરફાર કરવામાં આવે એ પણ મેં તમને ક્યાંક ને ક્યાંક વચ્ચે કીધેલું હતું. જેમ કે અહીંયા તમે જુઓ કે 87 છે એની અંદર આ વસ્તુ ચેન્જ કરવામાં આવી, 2004 છે એની અંદર આ વસ્તુ ચેન્જ કરવામાં આવી. ઓકે, તો આ રીતના મેં તમને વચ્ચે વચ્ચે કહી દીધું. તો એની અંદર કોઈ મોટો જાજો મેજર કંઈક ચેન્જીસ કરવામાં નથી આવ્યા. જે મેજર ચેન્જીસ કરવામાં આવ્યા છે એ 2019માં કરવામાં આવ્યા અને એ વસ્તુ હવે આપણે ડીપમાં ભણવાની છે. ક્લિયર? ચલો, તો હવે આપણે જોઈશું. ઓકે, ચલો 2019 નો જે CAA લાવવામાં આવ્યો એ. તો નાગરિકતા સુધારો અધિનિયમ 2019 ભણીશું, એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019, જેની અંદર CAA આપણે સમજવાનું છે. આ જે નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. હવે આ CAA શું છે, કેમ આનો વિરોધ થયો હતો, સરકાર પોતાના પક્ષથી શું કહેવા માંગે છે, આની અંદર સામેવાળો જે વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષ કેમ આનો વિરોધ કરે છે, આ બધી વસ્તુ આજના મતલબ કે આ જે CAA નો જે ટોપિક છે એની અંદર ભણીશું. સૌથી પહેલા તો આ CAA, ઓકે, એનો મતલબ શું છે એ આપણે જોઈશું અને એની અંદર શું ચેન્જીસ કરવામાં આવે એ આપણે જોઈશું. હવે શું કહેવામાં આવે છે એ ધ્યાનથી સમજો. આ જે CAA છે 12 ડિસેમ્બર 2019 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ નાગરિકતા સુધારા અધિનિયમ 2019 એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019 બન્યો. તો ક્યારે મંજૂરી મળી ગઈ આ એક્ટ? જ્યારે ખરડો છે ક્યારે એક્ટ બન્યો તો યાદ રાખજો 12 ડિસેમ્બર 2019. તો 12 ડિસેમ્બર 2019 ના રોજ આ જે CAA છે એ એપ્લાય કરવામાં આવ્યો. હવે આની અંદર શું લખેલું હતું ધ્યાનથી સમજો. 3 દેશ, કયા 3 દેશ? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન. આ 3 દેશમાંથી આવેલા 5 ધર્મના લોકો, 6 ધર્મના લોકો, હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. આની અંદર ક્યાંય પણ મુસ્લિમ લોકોનો સમાવેશ નથી. ઓકે, 3 દેશમાંથી આવતા 6 ધર્મના લોકોની વાત કરવામાં આવે છે. પહેલા આ માઇન્ડની અંદર રાખી દેજો. CAA ની અંદર 3 દેશમાંથી આવતા 6 ધર્મના લોકોની વાત કરી છે. કયા 3 દેશ? તો આપણા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ત્રણે મુસ્લિમ મેજોરિટી કન્ટ્રી છે. ઓકે, એમાંથી આવતા 6 ધર્મના લોકો કયા કયા? હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. જે ભારતમાં, ઓકે, આ જે 3 દેશમાંથી આ 6 ધર્મના લોકો ભારતમાં 31 ડિસેમ્બર 2014 પહેલા ઘૂસણખોરી દ્વારા ભારતની અંદર આવી ગયા હશે, એટલે કે ઇનલીગલ, ઓકે, ઇનલીગલ માઇગ્રેટ થયા હશે, ઇનલીગલ તરીકેથી સમજી લો કે તાર કૂદીને આવ્યા હોય કે કંઈ પણ 2 નંબરની અંદર ભારતની અંદર આવી ગયા હશે તો એમને ભારતની નાગરિકતા મળશે. શું કહેવામાં આવ્યું ધ્યાનથી સમજો. જે ઇનલીગલ લોકો ભારતની અંદર આવી ગયા છે આ 3 દેશમાંથી આ 6 ધર્મના લોકો,
31 ડિસેમ્બર 2014 પહેલા, ઓકે, તો એમને ભારતની નાગરિકતા મળશે. સાહેબ હવે આનો મતલબ શું થાય? મતલબ કે આવું તો કેમ કરવામાં આવ્યું? એક તો ઇનલીગલ આવ્યા છે, ઓકે, તાર કૂદીને આવ્યા છે, એમના જોડે કોઈ પાસપોર્ટ કે એવું તો કંઈ હતું નહીં, ઓકે, અને આ અહીંયાથી આ બાજુ આવી ગયા અને એમને ભારતની નાગરિકતા આપવાની યસ એવી વાત આ કાયદાની અંદર કરી હતી. હવે આવું કેમ કરવામાં આવ્યું તો એ તમને પછી સમજાવું છું, ઓકે. એના પહેલા આપણે આ થોડું વાંચી લઈએ. જો આગળ આપણે એક નિયમ જોયો હતો, એ નિયમ કંઈક આવો હતો કે જો તમે વિદેશથી ભારતની અંદર આવો છો, ઓકે, અને જો તમારે ભારતની નાગરિકતા લેવી છે, કોઈ પણ દેશમાંથી તમે ભારતની અંદર આવો છો અને તમારે ભારતની નાગરિકતા લેવી છે, તો તમારે 11 વર્ષ, ઓકે, ભારતની અંદર સતત રહેવું પડશે. શું હતું? જો કે 14 વર્ષમાંથી 11 વર્ષ તમારે ભારતની અંદર રહેવું પડતું હતું સતત, ઓકે. આગળ આપણે એક નિયમ જોયો હતો, નેચરલાઇઝેશન, યાદ કરો, ઓકે, પ્રાકૃતિકરણ, નેચરલાઇઝેશનની અંદર આવો નિયમ હતો કે કોઈ વિદેશી છે એ વિઝા દ્વારા અહીંયા ભારતની અંદર આવે છે, ઓકે, વિઝા લઈને આવે છે અને એ જ્યારે એક્સટેન્ડ કરે છે અને આ રીતના એક્સટેન્ડ કરતા કરતા અહીંયા ધંધો જામી જાય છે અને 14 વર્ષથી એ સતત ભારતની અંદર ધંધો કરે છે, એના જે કહેવાય કે જે વિઝા છે એ રિન્યુ કરાવે છે, ઓકે, અને સતત 11 વર્ષ એ ભારતની અંદર રહે છે, તો એને ભારતની નાગરિકતા મળશે. આવો નિયમ હતો જે આપણે નેચરલાઇઝેશનની અંદર આપણે સમજ્યા હતા. પણ અહીંયા શું કહેવામાં આવ્યું કે જે આ ત્રણ દેશમાંથી જે 6 ધર્મના લોકો આવ્યા છે, તો એમને ખાલી 5 વર્ષ ઇન્ડિયાની અંદર રહેશે તો એમને નાગરિકતા મળી જશે. ખાલી 5 જ વર્ષ. જે 11 વર્ષ રહેવું પડતું હતું એ આ લોકો માટે ખાલી 5 વર્ષ કરી દેવામાં આવ્યું. મુસ્લિમ લોકો માટે આ જે પ્રથા છે હજુ ચાલુ જ છે. કોઈ મુસ્લિમ છે એ બીજા દેશમાંથી, કોઈ પણ દેશમાંથી ભારતની અંદર આવે છે તો આ જે રીત છે એનાથી નાગરિકતા લઈ શકે છે કે 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહે, પછી એપ્લાય કરે ભારતની સિટીઝનશીપ માટે અને પછી એમને ભારતની જે સિટીઝનશીપ છે એ મળશે. આ નિયમ છે જ, આ નિયમને કેન્સલ નથી કરી દેવામાં આવ્યો. આ જે 5 વર્ષ વાળો જે નિયમ છે એ આમના માટે લાવવામાં આવે છે કે આ 3 દેશમાંથી આ 6 ધર્મના લોકો જો ભારતની અંદર આવશે અને 5 વર્ષ કન્ટિન્યુઅસ રહેશે તો એના પછી એ ભારતની નાગરિકતા માટે એપ્લાય કરી શકશે. આના સિવાય બીજા દેશમાંથી કોઈ દેશમાંથી આવ્યા હોય અને કોઈ બીજા ધર્મના લોકો હોય તો એના માટે આ જે પ્રથા છે, આ જે નિયમ છે એ હજુ ચાલુ છે કે ભાઈ 11 વર્ષ તમારે રહેવાનું 14 વર્ષમાંથી અને 11 વર્ષ પછી તમે એપ્લાય કરી શકો છો. આ 5 વર્ષ વાળો નિયમ એ ખાલી આ 3 દેશના આ 6 ધર્મના લોકો માટે લાગુ કર્યો. જો શું કહેવા માંગે છે, તેઓ 5 વર્ષ કે તેનાથી વધારે સમયથી ભારતમાં વસવાટ કરતા હોવા જોઈએ, ઓકે, 5 વર્ષથી વધારે. આ અધિનિયમ મુજબ 3 દેશના 6 ધર્મના લોકોને જે નિયમ અનુસાર 14 વર્ષમાંથી ઓછામાં ઓછું 11 વર્ષ ભારતમાં રહેવું પડતું હતું, એમના માટે 11 માંથી શું કરી દેવામાં આવ્યું? 5 વર્ષ કરી દેવામાં આવ્યું. તો જે 11 વર્ષનો નિયમ હતો એ આમના માટે ખાલી ને ખાલી 5 વર્ષનો કરી દેવામાં આવ્યો, ઓકે. એટલે કે જો નોંધ કરીને એ લખ્યું છે કે બીજા ધર્મના અને દેશના લોકો માટે 14 વર્ષમાંથી 11 વર્ષ ભારત વાળો જે નિયમ છે તો ચાલુ જ છે. તો અહીંયા તમે જો કે CAA લાવવામાં આવે ને, એટલે કે મેન જે મુસ્લિમ લોકો છે એ શું કરતા હતા? આંદોલન કરતા હતા. કેમ આંદોલન કરતા હતા? પહેલા તો આમની અંદર મુસ્લિમોને કેમ સામેલ ના કરે, ઓકે, એ મુસ્લિમોને આમાંથી કેમ અલગ રાખ્યા, એમના જોડે પક્ષપાત કેમ કરવામાં આવ્યો? ખાલી આ 6 ધર્મના લોકોને જ 5 વર્ષ કેમ? મુસ્લિમ લોકોને 11 વર્ષ અને આ ધર્મના લોકોને 5 વર્ષ લઈને સિટીઝનશીપ મળી જાય અને મુસ્લિમ લોકોને 11 વર્ષ રહેવાનું અને 11 વર્ષ પછી એપ્લાય કરવાનું, ઓકે. તો આની નિયમની અંદર આ કંઈક હતું. હવે આના પાછળનું તર્ક શું છે? મતલબ કે કેમ આવું રાખ્યું? મુસ્લિમોને આની અંદર કેમ એડ ના કરે? હવે તમે સિમ્પલ લોજિક યુઝ કરો. હવે અહીંયા કયા 3 દેશોની વાત કરી છે? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન. હવે આ જે 3 દેશો છે, આ 3 દેશોની બંધારણની અંદર લખેલું છે કે અમારા દેશનો ધર્મ મુસ્લિમ છે, અમારા દેશનો ધર્મ મુસ્લિમ છે. પાકિસ્તાન વાળા એ પોતાના બંધારણની અંદર કીધું છે કે અમે મુસ્લિમ કન્ટ્રી છે, એટલે કે અમારા દેશનો જે ધર્મ છે એ મુસ્લિમ છે. બાંગ્લાદેશમાં પણ સેમ છે અને અફઘાનિસ્તાનની અંદર પણ સેમ વસ્તુ છે. 3 દેશમાં સેમ છે. તો હવે સિમ્પલ વસ્તુ છે કે 3 દેશમાં મુસ્લિમ લોકો છે એ પોતાના દેશ, મતલબ કે પોતાનો દેશનો ધર્મ માની ચૂક્યા છે. તો એ લોકો તો ઓબ્વિયસલી માઇગ્રેટ કરવાના જ નથી. જે હિંસા થતી હતી આ 3 દેશની અંદર, જે હિંસા થતી હતી એ આ 6 ધર્મના લોકો ઉપર થતી હતી, એટલે કે માઇનોરિટી ઉપર થતી હતી. એવા ઘણા સમયથી એવું નોંધવામાં આવ્યું હતું કે જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશોમાં બંધારણીય ધર્મ ઇસ્લામ છે.
ત્યાંના અલ્પસંખ્યક એટલે કે જે માઇનોરિટી છે, માઇનોરિટી ધર્મના લોકો છે, પછી એ હિન્દુ આવી ગયા, ખ્રિસ્તી આવી ગયા, બૌદ્ધ ધર્મ આવી ગયા. ઓકે, તો આ બધા દેશનો અંદર જે માઇનોરિટી ધર્મ પાળતા જે લોકો હતા એમના જોડે ભેદભાવ કરવામાં આવતો હતો. કારણ કે સમજી લો દેશનો ધર્મ એ મુસ્લિમ જાહેર કરી દીધો, તો ત્યાંના જે માઇનોરિટીના લોકો છે એ ઓબ્વિયસલી પોતાનો ધર્મ છે એ સારી રીતે પાડી શકવાના નથી અને એમના સુધી ભેદભાવ થતો હતો. એમને શું કહેવામાં આવતું હતું? ધમકાવવામાં આવતું હતું, જબરજસ્તી એમનો ધર્મ પરિવર્તન કરતા હતા. તો આ ત્રણ દેશના જે મુસ્લિમ લોકો છે એમને આ જે હિન્દુ લોકો છે, બૌદ્ધ ધર્મના લોકો છે કે આ બધા ધર્મના લોકો છે એમને પકડીને એમનો જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવતા હતા કે મુસ્લિમ બનાવતા હતા. ઓકે, પછી ત્યાંના અલ્પસંખ્યકોને સરકારી નોકરી નથી મળતી. પોલીસ અને ન્યાય તંત્રમાં તમને ઓછું પ્રતિનિધિ હોય, એમની મહિલાઓ છે એમને કેટલીક વાર છેડતી કરવામાં આવતી અને બલાત્કારનો સામનો કરવામાં આવતો. તો જે વસ્તુ જે કાશ્મીર ફાઇલમાં થઈ છે, કાશ્મીર ફાઇલની અંદર એવું જ થયું હતું. ત્યાંના જે પંડિતો હતા, કાશ્મીરી પંડિતો, એમને ત્યાંના જે લોકો છે, મુસલમાન લોકો છે, તમને ખબર છે કે જમ્મુ કાશ્મીરની અંદર મોસ્ટ ઓફ મેજોરિટી કયું છે? તો મુસ્લિમ લોકો રહે છે. તો ત્યાંના જે અલ્પસંખ્યકો જે પંડિતો હતા એમને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા હતા. એમને ધમકી આપવામાં આવતી હતી કાં તો તમે ધર્મ પરિવર્તન કરો, કાં તો તમે આ મતલબ કે આ જે જમ્મુ કાશ્મીર છે એ છોડીને જતા રહો. તો એ જ વસ્તુ થાય છે આ આખા દેશની અંદર. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની અંદર એવું જ થાય છે. ત્યાંના જે મુસ્લિમો છે એ ત્યાંના જે માઇનોરિટી છે, હિન્દુ ધર્મના કે બીજા નાના નાના ધર્મના જે લોકો છે, તો એમના ઉપર પ્રેશરાઇઝ કરવામાં આવતો કાં તો તમે દેશ છોડી દો, કાં તો તમે મુસ્લિમ ધર્મ અપનાવી દો. તો આવા જે લોકો છે એ માઇગ્રેટ થઈને તાર કૂદીને કે ગમે તે બ્લેકમાં કે ગમે તે ઇન્ડિયા આવી ગયા. કારણ કે ઇન્ડિયા છે એ સેક્યુલર દેશ છે. ઓકે, એટલે કે ધર્મનિરપેક્ષ છે. શું છે? ધર્મનિરપેક્ષ છે, સેક્યુલર દેશ છે. એટલે અહીંયા એ જે માઇનોરિટી છે એમને અહીંયા સ્થાન મળ્યું. ઓકે, તો અહીંયા તમે જુઓ કે એ બધા દેશની અંદર મુસલમાનો છે એમની મેજોરિટી છે અને એ જે હિન્દુઓ છે એ બધા ભાગતા હતા એમનાથી અને એ ભાગીને ઇન્ડિયાની અંદર આવીને રહ્યા છે. તો એટલા માટે એ ધર્મનો સમાવેશ કર્યો. એની અંદર મુસ્લિમ ધર્મનો સમાવેશ કરવાનો ક્યાં આવે છે? મુસ્લિમ લોકો માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા જ નથી. કારણ કે એ શું કરવા, આ બધા ધર્મના લોકો શું કરવા આવ્યા છે? આ ત્રણ દેશમાંથી ત્રાસીને અહીંયા આવ્યા છે. ઓકે, આ ત્રણ દેશોના લોકો છે એ એમને મુસ્લિમ ધર્મ એક્સપોઝ કરતા હતા, વધારે પડતો એને ફોર્સફુલી કરાવતા હતા. એટલા માટે ત્યાંથી ત્રાસથી અહીંયા ભાગીને ઇન્ડિયા આવી ગયા છે. હવે એવા જ લોકોની વાત કરવામાં આવશે. ઓબ્વિયસલી એની અંદર મુસ્લિમ રાખવાની કોઈ જરૂર નથી. ક્લિયર? કારણ કે મુસ્લિમ લોકો છે એ માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા નથી. તો આવું સરકારનું કહેવું છે, આવું મારું કહેવું નથી, આવું સરકારનું કહેવું છે. ચલો આગળ વાત કરીએ. આવા કારણોથી આ દેશોમાંથી ઘણા લોકો ભારત આવ્યા. જો એમને નાગરિકતા ન મળે તો ભારતમાં તે એક શરણાર્થી બનીને જીવન જીવશે અને હકોથી વંચિત રહી જશે. તો અહીંયા શું કરવામાં આવ્યું કે જે ઇન્ડિયા આવી ગયા, જે માઇનોરિટીના જે લોકો છે બધા ઇન્ડિયા આવી ગયા, તો ભારતમાં આવી ગયા પણ એમને ભારતની નાગરિકતા તો મળશે નહીં. ભારતની નાગરિકતા મેળવવા માટે ક્યાંક ને ક્યાંક એમને 11 વર્ષની રાહ જોવી પડશે. તો 11 વર્ષમાં તો તમે જુઓ કે એમનું જીવન કેવું થઈ જાય. જો આધાર કાર્ડ ના હોય, પછી એમને જે સ્કીમો જે છે ભારત સરકાર દ્વારા જે સ્કીમો બહાર પાડવામાં આવે છે, યોજનાઓ બહાર પાડવામાં આવે છે, એમનો લાભ અમને મળશે નહીં. ઓકે, આધાર કાર્ડ નહીં હોય, પછી તમે રાશન કાર્ડ છે, રાશન કાર્ડ નહીં હોય જેનાથી એમને કરિયાણું સસ્તું મળે. તો આ બધાને લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી ગયું હતું. ચલો ભારતે શરણાર્થી તરીકે એમને સ્વીકારી પણ લીધા, પણ જ્યાં સુધી એમને નાગરિકતા નહીં મળે ત્યાં સુધી પ્રોપરલી આ ઇન્ડિયાની અંદર જોબ નહીં કરી શકે. આધાર કાર્ડ કે એવું કંઈક બનવાનું નથી. પછી એમને રાશન નહીં મળે, યોજનાનો લાભ નહીં મળે. તો આ બધા લોકો જે માઇનોરિટીના લોકો ભારતની અંદર શરણાર્થી બનીને આવ્યા છે, તો એમને હક આપવા માટે, યોજનાનો લાભ ઉઠાવી શકે એના માટે CAA લાવવામાં આવી કે ભાઈ 5 વર્ષની અંદર જ જે 11 વર્ષનો કાયદો હતો એ હવે ભાઈ 5 વર્ષ જો તમે રહેશો ઇન્ડિયાની અંદર તો તમને નાગરિકતા મળી જશે. એટલે કે જે શરણાર્થી છે એ શરણાર્થીને હવે સિટીઝનશીપ આપવાની વાત કરી છે. તો મને તો આ કાયદાની અંદર કોઈ ખોટું લાગ્યું નહીં. કારણ કે જે લોકો શરણાર્થી તરીકે આપણે ઇન્ડિયાએ સ્વીકારી લીધું છે, માઇનોરિટીના લોકો એ ભારતની અંદર આવી ગયા છે. ઓકે, અને એમને આવી તો ગયા છે, એ ભારતની અંદર રહે તો છે, શરણાર્થી તરીકે આપણે સ્વીકારી તો લીધા છે, તો એમને હવે સિટીઝનશીપ આપી જ દેવી જોઈએ. તો થોડું એમના જીવનની અંદર કંઈક કરી શકે, કંઈક કાર્ડ હોય, કંઈક રાશન કાર્ડ કે હોય, કંઈક આધાર કાર્ડ હોય, તો પોતાનું જીવન ભારતની અંદર જીવવા માટે થોડું સહેલું પડી જાય એમના માટે. ઓકે, તો આમાં કંઈ મને ખોટું તો લાગ્યું નહીં. ચલો, તો વિરોધ કેમ થયો?
આમાં કોઈને કદાચ ખોટું નહીં લાગ્યું હોય, ઓકે, તમારામાંથી ઓડિયન્સમાંથી કોઈને કંઈ ખોટું નહીં લાગ્યું હોય તો એનો વિરોધ કેમ ના થયો, વિરોધ કેમ થયો? તો આ જે વિરોધ થયો એને પણ હું સાચું માનું છું. વિરોધ થયો આને પણ હું આમના પક્ષમાં પણ છું કે કેમ વિરોધ થયો. કેમ વિરોધ થયો એની અંદર પણ પ્રોપર એમના એક્સક્યુઝ છે. શું છે જુઓ, કે ત્રણ જ દેશના કેમ, બીજા દેશના કેમ નહીં? મતલબ કે આની અંદર ત્રણ જ દેશ કેમ લાવવામાં આવે? પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આ ત્રણ જ દેશ કેમ લીધા? બીજા બધા દેશ કેમ નહીં? કેમ બીજા દેશ? તો સાહેબ બીજા દેશની અંદર પણ આવું થાય છે. યસ, ચાઇના, ચીનની અંદર તમે જુઓ તો ત્યાંના જે મુસલમાનો છે, ઈગુ મુસલમાન, કયા ઈગુ મુસલમાન છે, તો એમના ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે અને એ લોકો પણ ભારતની અંદર આવ્યા છે. પછી મ્યાનમારની વાત કરું, બર્મા જેને કહીએ છીએ મ્યાનમાર, તો એની અંદર પણ રોહિંગ્યા મુસલમાનો છે, રોહિંગ્યા મુસલમાનો. તો બર્માની અંદર રોહિંગ્યા મુસલમાનો ઉપર પણ બહુ ત્રાસ ગુજારવામાં આવે છે અને એ લોકો પણ ભારતની અંદર શરણાર્થી તરીકે આવે છે. તો સાહેબ ચીન અને મ્યાનમારને કેમ એડ ના કર્યો? ઓકે, ચીન અને મ્યાનમારને એડ કેમ ના કર્યો? ખાલી આ ત્રણ ધર્મને જ કેમ એડ, સોરી, આ ત્રણ દેશને જ કેમ એડ કર્યો? ઓકે, તો આ વસ્તુ એમની જાયજ છે અને પરફેક્ટ છે કે બીજા ધર્મના લોકોને પણ, સોરી, બીજા દેશના લોકોને પણ એડ કરો. એવું નથી કે આ ત્રણ દેશમાંથી જ માઇગ્રેટ થઈને બધા લોકો અહીંયા ઇન્ડિયા આવે છે. મ્યાનમારમાંથી પણ ઘણા બધા લોકો આવ્યા છે, પછી ચાઇનામાંથી પણ ઘણા બધા લોકો આવ્યા છે ભાગી ભાગીને. ત્યાં પણ અમુક માઇનોરિટીની અંદર શું કરવામાં આવે છે, ત્યાં હિંસા કરવામાં આવે છે, તો એ લોકો પણ અહીંયા આવે છે. તો આ વસ્તુ એમની પરફેક્ટ હતી. બીજી વસ્તુ કે મુસ્લિમ ધર્મને કેમ એડ ના કર્યો? આ બધા 6 ધર્મને એડ કર્યો, પણ મુસ્લિમ ધર્મને એડ કેમ ના કર્યો? તો મુસ્લિમ ધર્મ ઉપર પણ, મતલબ કે અમુક જગ્યાએ અમુક દેશની અંદર મુસ્લિમ ધર્મોની માઇનોરિટી છે તો એમના ઉપર પણ હિંસા કરવામાં આવે છે. જેમ કે મેં તમને 2 ઉદાહરણ આપી દીધા. ચાઇના છે તો ચાઇનાની અંદર ઈર્ગુ મુસલમાન છે. કયા છે? ઈર્ગુ મુસલમાન. આ ઈર્ગુ મુસલમાન ઉપર બહુ ત્રાસ ગુજારવામાં આવે છે. જે ચાઇના છે ને, ચાઇના આ રીતના છે દેશ. ઓકે, અહીંયાથી આપણું સમજી લો કે જમ્મુ કાશ્મીરને સ્ટાર્ટ થાય છે. ઓકે, આ રીતના આપણો દેશ છે, આ રીતના આપણો દેશ છે. તો અહીંયા જે ચાઇના છે, તો ચાઇનાનું જે આ બાજુનું જે રીજન છે ને અહીંયા, તો અહીંયા શું રહે છે? ઈગુ મુસલમાન રહે છે. અને ચાઇના દ્વારા અહીંયા જે બહુ ત્રાસ ગુજારવામાં આવે છે એ મુસ્લિમો તરફ. તો એ મુસ્લિમો છે એ માઇગ્રેટ થઈને ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા આવી ગયા છે. બર્મા એટલે કે મ્યાનમાર, તો મ્યાનમાર ક્યાં છે? અહીંયા છે. અહીંયા ક્યાં આવેલું છે? મ્યાનમાર આવેલું છે. તો અહીંયા મ્યાનમારથી પણ ઘણા બધા લોકો ઇન્ડિયાની અંદર માઇગ્રેટ થઈ ગયા છે, જે પૂર્વના રાજ્યો છે ત્યાં. તો મ્યાનમારની અંદર પણ હિંસા થાય છે. કયા લોકો ઉપર? રોહિંગ્યા મુસલમાનો ઉપર. તો આ રોહિંગ્યા મુસલમાનો પણ ક્યાંક ને ક્યાંક ક્યાં આવે છે? ઇન્ડિયા આવેલા છે. તો આવા લોકોને આની અંદર કેમ સામેલ ના કર્યા? તો આ વસ્તુ પણ એમની પરફેક્ટ છે. આમાં પણ એમનો કોઈ મતલબ કે વાંક નથી. વિરોધ કરવાનું આમના માટે પ્રોપર એવું કારણ છે. તો બંને વસ્તુ સાચી છે. મતલબ કે જે સરકાર દ્વારા જે તથ્યો આપવામાં આવે છે એની અંદર પણ કંઈ ખોટું નથી અને વિરોધ થતો હતો એની અંદર પણ કંઈ ખોટું નથી. આગળ વાત કરીએ, આસામની સમજૂતીમાં એમને ખબર ના પડી. મતલબ કે આસામ જે સમજૂતી કરવામાં આવી હતી, આસામ કરાર કરવામાં આવ્યો હતો, એ આસામ કરારની અંદર એવું લખેલું હતું કે ભાઈ 25 માર્ચ 1971 પછી જે પણ બાંગ્લાદેશી ભારતની અંદર આવશે તો એને નાગરિકતા મળશે નહીં. ઓકે, અને આ એક્ટની અંદર 31 ડિસેમ્બર 2014 રખાઈ. આ એક્ટની અંદર શું કીધું કે બાંગ્લાદેશમાંથી, ઓકે, આ 6 ધર્મના લોકો એ કઈ તારીખ પહેલા? તો 31 ડિસેમ્બર 2014 પહેલા આવી ગયા હશે ભારતની અંદર તો એને નાગરિકતા મળશે. જ્યારે એક સમજૂતી થઈ હતી આસામ જોડે, એવું તમને આ સમજૂતી હું તમને આગળ ચલાવીશ. ઓકે, જ્યારે એનઆરસી ચલાવીશ ત્યારે હું તમને કહીશ. તો આસામ સમજૂતી શું છે હું તમને એ વખતે કહીશ. તો આસામ સમજૂતીની અંદર એવી ડેટ મૂકવામાં આવી છે કે ભાઈ 25 માર્ચ 1971. તો એમાં અંદર એવું લખ્યું છે કે ભાઈ 25 માર્ચ 1971 પછી કોઈ પણ બાંગ્લાદેશમાંથી આસામની અંદર આવશે તો એને નાગરિકતા નહીં મળે. તો આ તો એકબીજાના એકદમ વિરુદ્ધ થઈ ગયા, કારણ કે આની અંદર તારીખ લખી દેવામાં આવી કે બાંગ્લાદેશમાંથી 31 ડિસેમ્બર 2014 એના પહેલા જો કોઈ આવી ગયું હશે, ઓકે, તો એમને નાગરિકતા મળશે. જ્યારે આમાં શું કીધું કે 25 માર્ચ 1971 પછી આવ્યા હશે તો એમને નાગરિકતા નહીં મળે. તો જે વચ્ચેના લોકો છે એમનું શું? મતલબ કે નાગરિકતા મળશે કે નહીં મળે? ઓકે, તો જે સમજૂતી થઈ હતી આસામ સમજૂતી એના ટોટલી વિરુદ્ધ હતો આ CAA. ક્લિયર? તો આ પ્રોબ્લેમ હતો આની અંદર. તો આઈ હોપ સો CAA માં તમને ખ્યાલ આવી ગયો હશે. CAA માં આપણે ખાલી આટલું યાદ રાખજો કે CAA, ઓકે, ક્યારે લાગુ કરવામાં આવ્યો અને એમાં કયા 3 દેશ અને કયા 6 ધર્મના લોકોની વાત છે. ક્લિયર? અને આ યાદ રાખજો, આ 5 વર્ષ એમનું કરી દેવામાં આવશે ક્રાઇટેરિયા. મતલબ કે 5 વર્ષ એ ભારતની અંદર રહેતા હશે છેલ્લા કઈ તારીખ યાદ રાખજો? 31 ડિસેમ્બર 2014 પહેલા 5 વર્ષથી એ ભારતની અંદર રહેતા હશે તો એમને નાગરિકતા મળી જશે. ઓકે, આ 3 દેશના 6 ધર્મના લોકોને આ CAA ની અંદર લખવામાં આવ્યું છે. ઓકે, ચાલો
હવે આપણે વાત કરીએ એનઆરસી. વોટ ઇઝ એનઆરસી? રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર શું છે? ઓકે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન શું છે? ઓકે, તો એનઆરસી શબ્દ પણ તમે ક્યાંક ને ક્યાંક તમને સાંભળેલો હશે. તો જે એનઆરસી ની મેં વાત કરી, જે આસામ સમજૂતીની વાત કરી, એ જ છે એ એનઆરસી. શું છે એનઆરસી એ પહેલા સમજીએ. હવે એનઆરસી સમજ્યા પહેલા આપણે થોડી હિસ્ટ્રી જાણવી પડશે. તો ચલો આપણે થોડું ઇતિહાસની અંદર ધ્યાન આપીએ. તો 1947 ની વાત કરીએ તો 1947 ની અંદર બે દેશ બને છે. એક બને છે આપણો ભારત અને બીજો બને છે આપણો પાકિસ્તાન. હવે એ વખતે 1947 ની અંદર બે પાકિસ્તાન હોય છે. ઓકે, એક પૂર્વ પાકિસ્તાન અને બીજો હોય છે પશ્ચિમ પાકિસ્તાન અથવા તો ઉત્તર પાકિસ્તાન. તો પૂર્વ પાકિસ્તાન, જેને આજે આપણે બાંગ્લાદેશ કહીએ છીએ, તો બાંગ્લાદેશ છે એ પહેલા પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. આજનું જે બાંગ્લાદેશ છે એ પહેલા શું કહેવાતું હતું? પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. હવે 1971 નું યુદ્ધ થાય છે. કયું? 1971 માં યુદ્ધ થાય છે અને આ પૂર્વ પાકિસ્તાનને એક નવો જ દેશ બનાવવામાં આવે છે, બાંગ્લાદેશ. શું બનાવવામાં આવે છે? બાંગ્લાદેશ. હવે 1971 ની અંદર શું થાય છે? ધ્યાનથી સમજો. 1971 ની અંદર પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર જે પૂર્વ પાકિસ્તાન છે ત્યાંની અંદર જે બાંગ્લાદેશી લોકો હતા એ બધા ક્યાં જતા રહે છે? ભારતની અંદર સામેલ થઈ જાય છે. મતલબ કે ભારતની અંદર આવવા માંડે છે. હવે સિમ્પલ વસ્તુ, યુદ્ધ થયું તો ક્યાંક ને ક્યાંક ત્યાંની જે પ્રજા છે બધી ડોફડાઈ જાય છે. ઓકે, અને ત્યાં જેમ કે અત્યારે યુક્રેનની અંદર થાય છે, તો યુક્રેનની અંદર તમે જુઓ કે રશિયા હુમલો કરે છે તો ત્યાંથી બધા લોકો છે પોલેન્ડ ભાગી જાય છે, બાજુના દેશો છે બાજુના દેશની અંદર જતા રહે છે. તો એ જ સ્થિતિ અહીંયા બની હતી. તો જ્યારે 1971 ની અંદર યુદ્ધ થયું હતું તો બાંગ્લાદેશ, ઓકે, 1971 પછી જ બાંગ્લાદેશ બન્યું. પૂર્વ પાકિસ્તાનને આજે આપણે બાંગ્લાદેશ કહીએ છીએ. તો બાંગ્લાદેશમાંથી ઘણા બધા જે લોકો છે એ ભારતની અંદર, ભારતની જે બોર્ડર છે એને કૂદીને ઇનલીગલ રીતે ક્યાં આવી ગયા? આસામની અંદર આવી ગયા. કારણ કે આસામની બોર્ડર એકદમ નજીક છે. ઓકે, બાંગ્લાદેશ અને આસામ એકદમ નજીક છે. આસામ મોટું એવું રાજ્ય છે. તો બધા લોકો ક્યાં આવી ગયા? આસામની અંદર આવી ગયા. હવે આસામની અંદર આવી ગયા, ટોટલી મોસ્ટ ઓફ ધ મુસલમાન બધા લોકો હતા અને બધા ક્યાં આવી ગયા? આસામની અંદર આવી ગયા. તો આસામના લોકોએ વિરોધ કર્યો કારણ કે એટલા બધા લોકો છે એ આસામની અંદર આવીને રહે. ઓકે, એક જ રાજ્યની અંદર બધા લોકો ભેગા થઈ ગયા, બાંગ્લાદેશી બધા લોકો. તો આસામના લોકોએ શું કર્યું? આંદોલન કર્યું. આંદોલનની અંદર એવું કીધું ભાઈ આ બધા લોકોને કાઢો અહીંયાથી. અને આ આંદોલનની અંદર એક ગ્રુપ હતું, એ ગ્રુપનું નામ હતું આસુ. ઓકે, આ જે આંદોલન કરતા હતા આસામની અંદર, અને એમાં એક ગ્રુપ હતું એનું નામ હતું આસુ. આસુનો મતલબ થાય છે ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન. ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન. તો ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું. એમાં ઘણા બધા ગ્રુપો હતા. એમાં સૌથી મોટું ગ્રુપ હતું એ આસુ હતું. તો ભારત સરકાર અને આસુ વચ્ચે એક સમજોતો થયો અને એ સમજોતા અંતર્ગત એનઆરસી લાવવામાં આવ્યું. એનઆરસી નો મતલબ થાય રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર. કેમ લાવવામાં આવ્યું? તમે સમજી ગયા કે બાંગ્લાદેશના લોકો એ બધા આસામની અંદર આવી ગયા. ઓકે, બધા મુસલમાનો છે એ આસામની અંદર ભરાવો થઈ ગયો. એટલા માટે આસામના લોકોએ આ બાંગ્લાદેશીઓને પોતાના રાજ્યમાંથી કાઢવા માટે આંદોલન શરૂ કર્યું, જેમાં એક ગ્રુપનું નામ યાદ રાખજો, આસુ, ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન. ઓકે, ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન, એની અંદર એક ગ્રુપ હતું આંદોલનકારીનું. તો ભારત સરકાર અને આસુ વચ્ચે એક સમજૂતો થયો અને એ અંતર્ગત આ એનઆરસી રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાવવામાં આવ્યું, એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, એનઆરસી. શું લખ્યું છે આની અંદર એ આપણે સમજીએ. એનઆરસી એ આસામમાં વસતા તમામ નાગરિકોની એક સૂચિ છે. એટલે કે સમજી લો કે આસામ રાજ્ય છે એની અંદર જે નાગરિકો રહે છે, બધા નાગરિકો, એમની એક સૂચિ છે. એટલે કે બાંગ્લાદેશથી આવેલા હોય એ નાગરિકોની પણ અને આસામની અંદર પરમેનન્ટ રહેતા હોય એ નાગરિકોની અંદર. તો યાદ રાખજો, એનઆરસી માત્ર ને માત્ર આસામ માટે છે, ભારત દેશ માટે નથી, બધા રાજ્યો માટે નથી. જે એનઆરસી છે એ ખાલી ને ખાલી આસામ રાજ્ય માટે જ બનાવવામાં આવ્યું અને એનઆરસી માત્ર ને માત્ર આસામ રાજ્ય ઉપર જ લાગુ પડે છે. અત્યારે પણ એનઆરસી શેના માટે છે? આસામ રાજ્ય માટે જ છે. તો આ એનઆરસી છે એ માત્ર આસામ રાજ્ય માટે જ લાગુ પડે છે. અને એની અંદર શું છે? એનઆરસી શું છે? તો એક લિસ્ટ છે જેની અંદર આસામની અંદર વસતા લોકોની એક કહેવાય સૂચિ છે, જેની અંદર આસામના રહેતા પ્રોપર નાગરિકો અને જે બાંગ્લાદેશથી માઇગ્રેટ થઈને આવે છે એ નાગરિકો, આખી સૂચિ છે. એનઆરસી નો હેતુ શું છે? તો એનઆરસી નો હેતુ એટલું છે કે ભારતમાં આવનારા વિદેશી ઘૂસણખોરોને બહાર કરી તેમની નાગરિકતા પાછી લઈ લેવાની. ઓકે,
જેમાં મુખ્ય રૂપથી બાંગ્લાદેશમાંથી આવનારા ઘૂસણખોરોને બહાર કાઢવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. એનઆરસી પ્રમાણે શું કહેવામાં આવ્યું છે કે એનાથી એવું કહેવામાં આવ્યું છે, ધ્યાનથી સમજો, આ એનઆરસી ની અંદર એવું લખ્યું છે કે એવા લોકો ભારતના નાગરિક માનવામાં આવશે જે 24 માર્ચ 1970 પહેલા ભારતના નાગરિક ધરાવતા હશે, એટલે કે ભારતની નાગરિકતા ધરાવતા હશે. એનઆરસી અંતર્ગત આસામની વસ્તીનો ડેટા સૌપ્રથમ 1951 ની અંદર અપડેટ કરવામાં આવ્યો. તાજેતરમાં આસામમાં એનઆરસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. ત્યાં એનઆરસી રિસેન્ટલી પૂર્ણ થઈ ગઈ, એટલે કે એનઆરસીની લિસ્ટ હમણાં જ બની ગઈ. ત્યાં અમિત શાહ છે, આપણા ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા 2019માં સંસદમાં જાહેર કરવામાં આવ્યું કે જે એનઆરસી છે, જે ખાલી ને ખાલી આસામની અંદર લાગુ પડતું હતું, એ હવે સમગ્ર ભારતની અંદર લાગુ કરીએ તો શું થાય? ઓબ્વિયસલી વિરોધ થાય અને એમનો વિરોધ થાય. ઓકે, તો આ એનઆરસી છે અત્યારે ભારતની અંદર લાગુ નથી પડતું, માત્ર ને માત્ર આસામની અંદર લાગુ પડે છે. હવે આની અંદર શું કહેવામાં આવ્યું છે? આની અંદર એટલી વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ 24 માર્ચ 1971 પહેલા, ઓકે, આગળ આપણે કઈ તારીખ જોઈ હતી? 25. તો સાહેબ તમને કહેશો કે સાહેબ 25 માનવી કે 24 માનવી? જો 25 માર્ચ 1971 પછી, એટલે કે આ તારીખ પછી, એટલે કે 24 માર્ચ 1971 પહેલા થયું ને. ઓકે, તો બંનેમાં કન્ફ્યુઝ ના થતા, બંનેનો મતલબ તો એ જ છે. આની અંદર એવું લખ્યું છે કે ભાઈ 25 માર્ચ 1971 પછી. ઓકે, એટલે એનો મતલબ શું થયું? 24 માર્ચ 1971 પહેલા. તો એ જ લખેલું છે. તો શું કહેવામાં આવ્યું કે 24 માર્ચ 1971 પહેલા જે લોકો ભારતની નાગરિકતા ધરાવતા હશે આસામની અંદર, એ જ લોકો ભારતના નાગરિક કહેવાશે. એના સિવાય જેટલા પણ લોકો આસામની અંદર રહે છે એમને આસામ છોડવું પડશે. તો એનઆરસી ની અંદર ટોટલી શું લખવામાં આવ્યું? પરફેક્ટ એમનું વાક્ય આ જ હતું કે ભાઈ 24 માર્ચ 1971 પહેલા જે લોકો ભારતની અંદર, એટલે કે આસામની અંદર રહેતા હતા, એ એમના એમ રહેશે. એના સિવાય એના પછી, એટલે કે યુદ્ધ પછી અથવા તો યુદ્ધના સમયે જે લોકો માઇગ્રેટ થઈને આસામમાં આવ્યા છે એ બધાને આસામ છોડવું પડશે, એટલે કે આસામમાંથી બહાર નીકળવું પડશે. એમને ભારતના જ્યાં રહેવું હોય ત્યાં રહે, પણ આસામમાંથી નીકળવું પડશે. એવું નથી કીધું કે એમને બાંગ્લાદેશ પાછા મોકલી દેવામાં આવશે, આસામ રાજ્યમાંથી નીકળવું પડશે. ઓકે, કારણ કે અહીંયા જો આસુ અને ભારત સરકાર વચ્ચે આ સંધિ થઈ છે કે આ લોકોને આસામમાંથી તમારે કાઢવાના છે. ઓકે, તો એ લોકોને મતલબ કે જે બાંગ્લાદેશી લોકો આવી ગયા છે, તો એનઆરસીનું એક લિસ્ટ બનશે. એ લિસ્ટ પ્રમાણે જે લોકો એ 24 માર્ચ 1971 પહેલા પછી આવીને આસામની અંદર વસ્યા હશે, એ બધા લોકોને આસામ છોડવું પડશે. ઓકે, આસામનો ત્યાગ કરવો પડશે. બીજા જે રાજ્યમાં જઈને રહેવું હોય એમાં રહી શકે, ઇન્ડિયાના કોઈ પણ ખૂણા રહી શકે, બાંગ્લાદેશમાં પાછા જવું હોય તો પણ વાંધો નહીં, પરંતુ ઓકે આસામ છોડવું પડશે. આ એનઆરસી ની અંદર લખેલું છે. હવે આવી એક પ્રક્રિયા ચાલે છે અત્યારે ઇન્ડિયાની અંદર, જેને કહેવામાં આવે છે એનપીઆર. એનપીઆર લાવવામાં આવી છે. તો અમિત શાહે શું કર્યું કે અમિત શાહે કીધું કે આપણે એનઆરસી છે ને એ આખા ભારતની અંદર લાગુ કરી દઈએ. તો બધાએ વિરોધ કર્યો કે સાહેબ આ એનઆરસી છે એ ભારતની અંદર લાગુ કરી દો, તો વિચાર કરો કે કેટલા લોકો આની અંદર આવે. મતલબ શું સમજી લો કે એનઆરસી ની અંદર એક લિસ્ટ છે, એનઆરસી ની અંદર તમને ડિફાઇન કરેલું આપ્યું હશે કે ભાઈ કેટલા ભારતના લોકો છે અને કેટલા વિદેશથી આવેલા લોકો છે, એટલે કે બહારથી આવેલા લોકો છે. હવે સમજી લો કે વિદેશથી આવેલા લોકો અત્યાર સુધી કેટલા બધા આવી ગયા છે, તો કેટલા બધા લોકોને તમે ભારતની બહાર કાઢો. હવે જો આખા ભારતમાં લાગુ પડે એનો મતલબ શું કે જેટલા પણ વિદેશીઓ છે એમને ભારતમાંથી કાઢી મૂકવાના, તો એ વસ્તુ તો પોસિબલ નથી. તો આનો ઉગ્ર વિરોધ થયો. ઓકે, તો એનઆરસી છે એ આખા ભારતમાં ક્યારે પણ લાગુ નહીં થાય, ભવિષ્યમાં પણ લાગુ નહીં થાય. ઓકે, તો એનઆરસી છે એ ખાલી ને ખાલી આસામ પૂરતી છે. ઓકે, એને ભારતની અંદર લાગુ ક્યારે પણ નહીં કરવામાં આવે. જો ભારતની અંદર જે દિવસે લાગુ થઈ ગઈ એનો મતલબ શું થયો કે ભારતમાં અત્યાર સુધી જે 24 માર્ચ 1971 પછી જેટલા પણ લોકો ભારતની અંદર બીજા દેશમાંથી ઘૂસણખોરી કરીને આવ્યા હશે એ બધાને ભારતમાંથી કાઢી મૂકવાના. તો એ વસ્તુ તો ઓબ્વિયસલી, કારણ કે આપણે જે CAA લાવ્યા 2019માં CAA લાવ્યા એની અંદર તો આપણે નાગરિકતા આપવાની વાત કરી. ઓકે, તો મતલબ કે આ વસ્તુ તો આખા ભારતમાં ક્યારેય પણ લાગુ નહીં પડે. ઓકે, ઉપરથી CAA ની અંદર તો શું કીધું, જે માઇગ્રેટ થયેલા લોકો આવ્યા બીજા દેશમાંથી એમને આપણે સિટીઝનશીપ આપ્યા. ક્લિયર? તો ઉપરથી આપણે સારું કામ કરીએ છીએ, આપણે એનઆરસી ક્યારેય પણ લાગુ નહીં પડે. પણ હા, આપણને ખબર તો પડવી જોઈએ ને કે કેટલા લોકો બીજા દેશમાંથી આવેલા છે. તો એના માટે એક વસ્તુ લાવવામાં આવી, એ છે એનપીઆર. ઓકે, ચલો આપણે બહાર એનઆરસી ના જેવું એ દેશમાંથી આપણે બધાને કાઢી નથી મૂકવા. એનઆરસી નો મતલબ શું
કે પહેલા એક યાદી આવે, યાદીની અંદર ખબર પડે કે કેટલા ભારતીય છે, કેટલા બહારથી આવેલા છે, અને પછી બહારથી આવેલા જે લોકો છે એમને કાઢી મૂકવાના. એ એનઆરસી નો મુખ્ય હેતુ હતો. પણ આ ખાલી ને ખાલી આસામ પૂરતું જ છે, કારણ કે બાંગ્લાદેશી બધા લોકો આસામમાં આવ્યા હતા અને આસામમાં આંદોલન થયું એટલા માટે એનઆરસી લાવવામાં આવ્યું. હવે આપણને એવી સૂચિ તો ખબર હોવી જોઈએ કે કેટલા લોકો બહારથી આવેલા છે, કેટલા લોકો ભારતીય મૂળના છે. તો એના માટે એનપીઆર લાવવામાં આવ્યું, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર. એટલે કે એનાથી આપણે ખાલી જાણવું છે, મતલબ કે આપણે વિદેશીઓને જે માઇગ્રેટ થઈને આવે છે એને કાઢી નથી મૂકવા, પણ ખાલી જાણવું છે કે કેટલા લોકો ભારતની અંદર બહારથી આવેલા છે, માઇગ્રેટ થઈને આવેલા છે, કેટલા ભારતીય મૂળના છે અને કેટલા વિદેશી છે. તો એના માટે એનપીઆર લાવવામાં આવ્યું, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પણ કહેવામાં આવે છે. તો અહીંયા શું કહેવામાં આવ્યું ધ્યાનથી સમજો. તો રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એનપીઆર એ ભારતના નાગરિકોની જન્મ તારીખ, વ્યવહારિક દરજ્જા, જન્મ સ્થળ, રાષ્ટ્રીયતા વગેરે સંબંધી દેશના નાગરિકોના વિશિષ્ટ વિગતોના ડેટા છે. મતલબ કે ભારતની અંદર જેટલા પણ લોકો રહે છે, પછી એમના જોડે ભારતની નાગરિકતા હોય કે ભારતની નાગરિકતા ના હોય, એ ભારતની અંદર જેટલા પણ લોકો રહે છે તો એ બધાનો જન્મ ક્યાં થયો હશે, જન્મ સ્થળ કયું છે, રાષ્ટ્રીયતા કઈ છે, બર્થડે કઈ છે, આ બધા લોકોની એક યાદી એટલે એનપીઆર, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર. એનપીઆર એ દેશના દરેક સામાન્ય વ્યક્તિની નોંધણી કરાવી ફરજિયાત છે. આ એનપીઆર ની અંદર દરેક ભારતમાં રહેતા દરેક નાગરિક, પછી નાગરિક હોય કે ના હોય, ભારતની અંદર રહે છે તો એમને એનપીઆર ની અંદર વિગતો આપવી પડશે અને એનપીઆર ની અંદર નોંધણી કરાવવી પડશે. આ ફરજિયાત છે, તમારે પણ કરાવવી પડશે, મારે પણ કરાવવી પડશે. કદાચ તમારા ત્યાં આવી પણ ગયું હોય, કદાચ મારા ત્યાં ઓકે મે બી કદાચ આવી જ ગયું છે. તો એનપીઆર શું છે એ આપણે ડીપમાં ભણીએ, ક્યાંથી લાગુ થયું, મતલબ કે કઈ રીતના લાવવામાં આવ્યું એ જોઈએ. તો ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા એક કારગિલ સમીક્ષા સમિતિની એક રચના કરવામાં આવી, જેની અંદર નાગરિક અને બિન નાગરિકની ફરજિયાત નોંધણી કરાવવાની ભલામણ કરવામાં આવી. આ એનપીઆર પ્રક્રિયા આસામ સિવાય દરેક રાજ્યમાં કરવામાં આવશે. ખાલી આસામમાં નહીં કરવામાં આવે. કેમ? કારણ કે આસામની અંદર તો એનઆરસી છે જ. શું કરવા કરીએ ફરીથી? તો એનપીઆર છે ને, યાદ રાખજો, આસામ સિવાય બધા સ્ટેટની અંદર જે લોકો વસે છે એની પ્રોપર ડિટેલનો એક રજિસ્ટર બનાવવામાં આવશે, એક ડેટા તૈયાર કરવામાં આવશે. અને આ વસ્તુ ડિજિટલ હશે, મતલબ કે તમારા ઘરે એક પેડ લઈને આવશે અને પેડની અંદર, પેડ એટલે ડિજિટલ પેડ લઈને આવશે અને પેડની અંદર બધા ડેટા છે તમારા લખશે. હવે જે એનપીઆર છે એ આસામના રાજ્ય માટે લાગુ નહીં પડે, બાકીના જેટલા પણ રાજ્યો છે એની અંદર રહેતા દરેક લોકોને આની અંદર રજીસ્ટર કરાવવું પડશે. આ માહિતી એકત્રિત કરવા માટે 2010માં એનપીઆરની શરૂઆત કરવામાં આવી. તો બધા રાજ્યોની અંદર આ એનપીઆરના ડેટા એકઠા કરવા માટે 2010એ શરૂ કરી દીધું છે. આપણે આ વસ્તી ગણતરીની સાથે કરવામાં આવી. તમને ખબર છે કે 2011ની અંદર ઓકે વસ્તી ગણતરી થઈ. તો વસ્તી ગણતરીના જે ડેટા છે એ પહેલા તો આપણે લઈ લીધા. ઓકે, વસ્તી ગણતરીના જે ડેટા છે એની સાથે જ આ એનપીઆરને એડ કરી દીધું કે હવે જે વસ્તી ગણતરી થશે એની અંદર ખાલી ને ખાલી શું લેવામાં આવતું હતું કે જે બીજી બધી જે ઇન્ફોર્મેશન છે એ નથી લેવામાં આવતી, ખાલી નામ, ઉંમર ને આ બધું લેવામાં આવતું હતું. જ્યારે એનપીઆરની અંદર 15 જેટલી, એક જ વ્યક્તિની 15 જેટલી ડિટેલ્સ લેવામાં આવશે અને બધી ડિજિટલ ફોર્મની અંદર હશે. ઓકે, તો ડિજિટલ રીતના એટલે કે પેડ લઈને આવશે અને પેડની અંદર બધું લખશે. જ્યારે તમને ખબર છે કે વસ્તી ગણતરી કરવા માટે આવે છે, તમારા ગામમાંથી સરકારી દવાખાનામાંથી આવતા હોય કાં તો ત્યાં જે પંચાયત હોય ત્યાંથી આવતા હોય, તો એક ચોપડો લઈને આવે અને ચોપડાની અંદર બધું લખતા હોય. ઓકે, વસ્તી ગણતરીની અંદર એવું હોય છે. જ્યારે એનપીઆરની જ્યારે નોંધણી કરવા આવશે ને ત્યારે તમારા જોડે ખાલી નોર્મલ ને 15 જેટલી ડિટેલ્સ માંગશે. એ 15 ડિટેલ્સ કઈ છે હું તમને સમજાવું છું. અને તમને પેડ લઈને આવશે અને એ ડિજિટલ પેડની અંદર બધું તમારી ઇન્ફોર્મેશન નાખશે. ઓકે, ટેબ્લેટ લઈને આવશે. શું લઈને આવશે? ટેબ્લેટ લઈને આવશે અને ટેબ્લેટની અંદર આ બધી ઇન્ફોર્મેશન નાખશે અને તમારું એનપીઆર છે જનરેટ કરવામાં આવશે. હવે આનો ઉદ્દેશ્ય શું? ઓકે, આનો મતલબ કે ઉદ્દેશ્ય શું? આનો આ કરવાથી મતલબ શું? તો જો આ કરવાથી ઘણા બધા ફાયદો થશે. જો જેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારના યોગ્ય ડેટા સાથે સરકારી યોજના બનાવી શકે અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે કે ભાઈ ભારતની અંદર જે લોકો રહે છે હવે એમના માટે સરકારને યોજના બનાવવાની છે. તો યોજનાના લાભાર્થી કેટલા છે એ પહેલા તો ખબર પડે. ઓકે, કે સમજી લો કે અનુસૂચિત જાતિ કે જનજાતિ માટેના કોઈ યોજના લોન્ચ કરવી છે, તો એના માટે સરકારને ખબર તો હોવી જોઈએ કે કેટલા આપણા રાજ્યની અંદર અનુસૂચિત જાતિ કે જનજાતિના લોકો છે.
તો જે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જો યોગ્ય ડેટા હશે, ભારતના દેશનો રાજ્યના કયા રાજ્યની અંદર કઈ રીતના પબ્લિક રહે છે, કયા ધર્મની છે, કેટલી અનુસૂચિત જાતિ, કઈ જનરલ કેટેગરીના છે, તો જે સરકારી યોજના છે એ સારી રીતના બનાવી શકે, એમની જે દેશની આર્થિક સ્થિતિ છે એનો ખ્યાલ આવી શકે, યોજનાના લાભાર્થી કેટલા છે એ ખબર પડે, કઈ યોજના માટે કેટલા પૈસા રોકવા એ ખબર પડે. આ એનપીઆર ડેટામાં ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક બંને વિગતો એકત્રિત કરવામાં આવે છે. એટલે કે બધી ઇન્ફોર્મેશન તો કલેક્ટ કરવામાં આવશે, સાથે સાથે બાયોમેટ્રિક એટલે કે અંગૂઠો, ડિજિટલ જે ટેબ્લેટ લઈને આવશે એના સાથે એક મશીન પણ લઈને આવશે, એની અંદર તમારે અંગૂઠો પણ આપવો પડશે. તો બાયોમેટ્રિક ડેટા પણ એની અંદર એકત્રિત કરવામાં આવે છે. વસ્તી ગણતરી એક્ટ 1948 પ્રમાણે જેમાં બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં નથી આવતા, મતલબ કે જે નોર્મલી વસ્તી ગણતરી થાય છે 10 વર્ષે, ઓકે, 2011 થાય પછી 2021, તો આ રીતના જે 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એની અંદર બાયોમેટ્રિક ડેટા ક્યારેય પણ લીધા નથી. પણ જે એનપીઆર છે, એનપીઆર ની અંદર બાયોમેટ્રિક ડેટા પણ લેવામાં આવશે. કયા કયા ડેટા લેવામાં આવશે એ જોઈએ. તો સૌથી પહેલા એ વ્યક્તિની રાષ્ટ્રીયતા, વ્યક્તિનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ, માતાનું નામ, પિતાનું નામ, જાતિ કઈ છે, પતિનું નામ જે ઓપ્શનમાં હોય, ઓકે, લગ્ન થયા હોય તો પતિનું નામ, વ્યવહારિક સ્થિતિ કેવી છે, પ્રોપર સરનામું, શૈક્ષણિક લાયકાત શું છે, વ્યવસાય શું છે, વર્તમાનમાં રહેઠાણમાં રહેવાનો સમયગાળો, મતલબ કે તમે જે જગ્યાએ અત્યારે રહો છો એ કેટલા સમયથી રહો છો, સામાન્ય નિવાસ સ્થાન, ઓકે, પ્રોપરલી તમે સામાન્ય ક્યાં રહો છો, 2-3 ઘર હોય તો, ઘરના વાળા સાથે, મતલબ કે ઘરનો જે મેન વ્યક્તિ હોય, જે સભ્ય હોય એના સાથે તમારો શું સંબંધ છે. તો આ 15 જેટલા ડેટા છે એ વ્યક્તિના લેવામાં આવે છે, સાથે સાથે બાયોમેટ્રિક પણ લેવામાં આવે છે. તો આ છે એનપીઆર. તો એનઆરસી એ તમને પ્રોપરલી ખ્યાલ આવી ગયું. તો એનઆરસી અને એનપીઆર આમ તો બંને સેમ જ છે, પણ એનઆરસી છે એ માત્ર ને માત્ર આસામના લોકો માટે છે અને એનપીઆર છે એ આસામ સિવાય દરેક રાજ્ય માટે છે. એનપીઆર એનઆરસી નો ઉદ્દેશ્ય શું છે કે આસામની અંદર જે ગેરકાયદેસર લોકો રહે છે, જે બિન નાગરિક લોકો રહે છે, જે બાંગ્લાદેશથી માઇગ્રેટ કરીને આવે છે, એમને કાઢવાના આસામમાંથી. તો એના માટે મેન એમનો ઉદ્દેશ્ય એનઆરસી આ છે. જ્યારે એનપીઆર નો ઉદ્દેશ્ય સારો છે. એનપીઆર એટલે ડેટા બધા એકઠા કરવાના, બધા રાજ્યની બધી પબ્લિકના ડેટા એકઠા કરવાના, જેનાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને યોજનાઓ કઈ રીતના બનાવી એનો ખ્યાલ આવે. ઓકે, આપણા દેશની આર્થિક સ્થિતિ કેવી છે, કયા રાજ્યની આર્થિક સ્થિતિ કેવી છે એ બધાનો ખ્યાલ આવે, યોજનાના લાભાર્થી કેટલા છે ખબર પડે, યોજનાની અંદર કેટલા પૈસા રોકવા, કારણ કે પબ્લિક કેવી છે, કેટલી છે, એના આધાર ઉપર પૈસા એની અંદર અલોકેટ કરી શકે. તો આ સારો ઉદ્દેશ્ય છે. તો આ છે આપણું એનપીઆર અને આ છે એનઆરસી. ક્લિયર? તો આઈ હોપ સો આજના લેક્ચરની અંદર બધી વસ્તુ ખબર પડી ગઈ અને આ સાથે આપણું નાગરિકતા જે ચેપ્ટર છે પૂરું થાય છે. આજના લેક્ચરની અંદર ફરીથી રિવાઇઝ કરી દઉં કે આપણે શું ભણ્યા. સૌથી પહેલા આપણે એનઆરઆઈ આપણે ભણ્યા કે બિન નિવાસી ભારતીય કોને કહેવામાં આવે. પછી પીઆઈઓ ભણ્યા, પીઆઈઓ ને ઓસીઆઈ ની અંદર એડ કરી દેવામાં આવ્યું. ઓસીઆઈ એટલે કે બેવડી નાગરિક તત્વ, ઓકે, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા ભણ્યા. એના પછી એમને કેવા અધિકારો મળે, ક્યારે ઓસીઆઈ કાર્ડ રદ થાય એ ભણ્યા. પછી આપણે સીએએ ભણ્યા, ઓકે, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019 ભણ્યા. 3 દેશના 6 ધર્મના લોકો માટેનો આ સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે. એના પછી એનઆરસી ભણ્યા અને એનપીઆર ભણ્યા. તો આ સાથે જે નાગરિકતા છે, જે ચેપ્ટર છે આપણું પૂરું થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મૂળભૂત અધિકારો ઉપર જતા રહીશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.